Cielo. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો 10-15 થઈ એક મિનિટ હા. ભરતનજી ત્રિમંત્ર બોલાવો છો. હા. જ્યોતિબેન ફોલો કરજો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પઢમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સવાન સત્સંગ ચાલુ થયો. એમનો માઇક બંધ કરી દેજો દીપક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભવ્યો યા અભવ્યો પ્રત્યે આ કરુણા સાગર ઉછળે સમભાવથી નિરપેક્ષ મૂળમિતવા. ભવ્યો યા અભવ્યો પ્રત્યે આ કરુણા સાગર ઉછળે સમભાવથી નિરપેક્ષ મૂળમિતવા. સર્વાત્મી મુક્તિ કા લક્ષાંક આ મોક્ષ વિશારદ બીજું કઈ કેવા જેવું નહીં નુરસિદ્ધ સાર. સર્વાત્મી મુક્તિ કા લક્ષાંક આ મોક્ષ વિશારદ બીજું કઈ કેવા જેવું નહીં નુરસિદ્ધ સા. વિના ષડજ ના કો બંદીશ મનખા પુદગલમાં હાજર ભગવાન જો અદૈત સરગમ્ય પાર. વિના સડજના કો બંદીશ મનખા પુદગલમાં હાજર ભગવાન જો દેઠ સરગમ્ય પા. પ્રત્યેક રાગમાં વિતરાગ મધ્યમ સપ્તક ધુન આહા અચરજ દાદે સમ ચૌતાલે ધા. પ્રત્યેક રાગમાં વિતરાગ મધ્યમ સપ્તક ધુન આહા અચરજ દાદે સમ ચૌતાલે ધા. ગંઠા બંધાવ્યા વિના જે શીખવાડી દે રુદિયા કી સંગીતા ઉપજ ઉસ્તાદ વાગ. ગંઠા બંધાવ્યા વિના જે શીખવાડી દે રુદિયા કી સંગીત ઉપજ ઉસ્તાદ વા. પાપો ખરીદે વિના મૂલ
ખતપત્રક સત્યમ ત્રિકાળે છે કાય નહીં વચનૈક્યતા. પાપો ખરીદે વિના મૂલ ખતપત્રક સત્યમ ત્રિકાળે છે કાંઈ નહીં વચનૈક્યતા. રુશ્વત્યા લાંચ વિના જે ખોલી આપે કાયમ સુખધામની પરમેટ દાતાર ભાવ. રૂશ્વત યા લાંચ વિના જે ખોલી આપે કાયમ સુખધામની પરમેટ દાતારવા. પગડી લીધા વીણ દીધા સુખ અસલામી માલક કાયા રે પાક્યો નહીં ધનયુગમાં. થોડું ઉપર કરવું પડશે દીપકભાઈ. પગડી લીધા વીણ દીધા સુખ અસલામી માલક ક્યારે યા પાક્યો નહીં ધનયુગમાં. બેતાજ અવકાશી સમ્રાટ સ્વરૂપ ભંડારી તાકો આસ્થિરતા અનિમેષ શુદ્ધ વિશ્વસા. બેતાજ અવકાશી સમ્રાટ સ્વરૂપ ભંડારી તાકો આસ્થિરતા નિમેષ સુધ વિશ્રસા. દાદા ને નીરખ્યા કેળે આ દુનિયામાં બીજું કઈ જોવા જેવું નહીં નવનીત દાદા. દાદાને નીરખ્યા કેડે આ દુનિયામાં બીજું કઈ જોવા જેવું નહીં નવનીત ગા. દાદા ને નીરખ્યા કેળે આ દુનિયામાં બીજું કઈ જોવા જેવું નહીં બધાએ ગાઓ દાદા. દાદાને નીરખ્યા કેડે આ દુનિયામાં બીજું કઈ જોવા જેવું નહીં બધાય ગાઓ. ભવ્યો યા અભવ્યો પ્રત્યે આ કરુણા સાગર ઉછળે સમભાવથી નિરપેક્ષ મૂળ મિતવા. ભવ્યો આ ભવ્યો પ્રત્યે આ કરુણા સાગર ઉછળે સમભાવથી નિરપેક્ષ મૂળ મિતવા. દાદા ને નીરખ્યા કેળે આ દુનિયામાં બીજું કઈ જોવા જેવું નહીં બધાએ ગાઓ. દાદાને નીરખ્યા કેડે આ દુનિયામાં બીજું કઈ જોવા જેવું નહીં બધાય ગાઓ. બધાએ ગાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી વધારે જી જી ભરતભાઈ આ તો પેલું છે શું કે કચ્છીમાં છે સંગીત. તમે સમજાવો. એટલે દાદા ભગવાનને જે પણ મહાત્માઓ મળ્યા એ ભવ્ય છે કે અભવ્ય એવું કશું એમણે જોયું નથી. જે ક્રમિક માર્ગ છે ને એ અંદર ભવી જીવ અને અભવી જીવ એવી ક્લાસિફિકેશન છે. ક્રમિક માર્ગની અંદર જે ભવી જીવ હોય ને એને જ તીર્થંકરનો ભેટો થાય અને પછી મોક્ષે જાય. પણ એ અક્રમની અંદર આ દાદા ભગવાન કરુણાના સાગર સામે જે આવ્યું એ ભવી છે કે અભવી એવું કશું જોયું નહીં અને એને મોક્ષ માર્ગે ચડાવી દીધો. ઉછળે સમભાવથી નિરપેક્ષ, કોઈ પણ એમને અપેક્ષા નહીં એવા દાદા ભગવાન મૂળ મિતવા એટલે કે મૂળ પ્રેમ સ્વરૂપ, ઓરિજિનલ પ્રેમ સ્વરૂપ દાદા ભગવાન. દરેક એમની પાસે જે જીવ આવે એની મુક્તિ કેવી રીતના થાય, આ ભવ ભટકામણમાંથી પાર કેવી રીતના થાય એવું આ મોક્ષ વિશારદ. વિશારદ એટલે એક જાતનું એ સંગીતની અંદર છે ને ટોપમાં ટોપ ડિગ્રી છે કે વિશારદ થઈ જાય ને એટલે પછી એને કશું જાણવાનું રહે નહીં. એવી રીતે દાદા ભગવાનને આ 14 લોકની અંદર કશું જાણવાનું બાકી રહ્યું નહીં એટલે એ મોક્ષ આપણને આપી શકે છે. હવે આના સિવાય બીજું કશું જોવા જેવું નહીં. નૂર સિદ્ધ, નૂર એટલે કે આપણા પર જે આપણને કશું પ્રાપ્ત થાય ભૌતિકની અંદર તો પણ ચહેરાના હાવભાવ કેવા બદલાઈ જાય, નૂર આવી જાય મોઢા ઉપર. એવી રીતે દાદા ભગવાનને મળ્યા પછી આપણી અંદર અલૌકિક નૂર એવું આપણી અંદર આવી જાય છે. સિદ્ધ સા,
સા એટલે કે સરગમની અંદર સા થી શરૂઆત થાય અને સા રે ગમ એટલે બીજ થી શરૂઆત થાય અને આપણી પૂનમ સુધીની પૂર્ણાહુતિ થાય. એવી રીતે દાદા ભગવાને આપણી અંદર શુદ્ધાત્માનું બીજ નાખી દીધું છે. એટલે સા થી શરૂઆત થાય અને આગળ આગળ જઈ અને ની અને પછીનો સા લાગે એટલે પૂર્ણાહુતિ થઈ જાય. વિના ષડજ ના કો બંદિશ મનખા પૂતગલમાં હાજર ભગવાન જો અદૈત સરગમ્યપા. ષડજ એટલે કે સા, પેલો શબ્દ સા આવે એના પછી આખી બંદિશ નક્કી થાય. જ્યાંથી કોઈ પણ સોંગ શરૂ થાય ને એને એનો ષડજ કહેવાય એટલે કે સા કહેવાય. પણ અહીંયા આગળ દાદા ભગવાને એવું કશું રાખ્યું નથી. તરત જ જે બી એમને ત્યાં આવ્યો, એમને મળ્યો, એની અંદર હું કોણ છું એટલે કે દરઅસલ શુદ્ધાત્મા છું એનું ભાન દાદા ભગવાને કરાવી દીધું. અને કે તારી અંદર જ ભગવાન બેઠો છે, જે દેખાતો નથી પણ તારી અંદર જ ભગવાન બેઠો છે એની પ્રતીતિ કરાવી આપે છે. સરગમ્ય પા એટલે કે હવે આગળ સા રે ગ મ પ ધ ની સા ચાલુ થઈ જશે. પ્રત્યેક ષડજ રાગમાં માટે વિતરાગ શું કીધું? મધ્યમ સોરી ભરતભાઈ, ષડજ માટે કીધું, ષડજ માટે શું કીધું? ષડજ એટલે સા. ષડજ એટલે આમ તો ધનુષ બાણ જે હોય ને, ધનુષ બાણ, એમાં ઉપર પેલી એક દોરી બાંધે પછી નીચે બીજી દોરી બાંધે ત્યારે એ ધનુષ બાણ તૈયાર થાય, એને ષડજ કહેવાય. ઉપરનો જે સા હોય ને, પેલો સા, એને ષડજ કહેવાય. સા રે ગ મ પ ધ ની સા નો જે સા જે છે ષડજ માટેનો સા છે. એવી રીતના ઓકે ઓકે. એટલે સા ન હોય તો આગળની સરગમ બને નહીં, હા હા. એવી રીતે. એટલે પણ દાદા ભગવાન આપણું કશું એના વગર, લાયકાત એના વગર વગર આપણને આપ્યું. આપી દીધું. Fantastic. એમને દાદા ભગવાને બાંધી દીધી, આખી સરગમ આપણી અંદર નાખી દીધી છે. એટલે કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ દાદા ભગવાન અંદર ઘુસાડી દીધું, જે કોઈ કાળે હવે જાય નહીં. Correct. વિના ષડજ ના કો બંદિશ. બંદિશ એટલે કે પછી એ ધૂન બનાવે ને એને બંદિશ કહેવાય. સા નો બેન હોય તો બંદિશ ન બને. પણ દાદા ભગવાને અંદર આપણી અંદર શુદ્ધાત્માનું લક્ષ એવું ફિટ કરાવી દીધું છે કે હવે ક્યારે જાય નહીં. અને આ નિકાલી છે એનું ભાન દાદા ભગવાને કરાવી દીધું. પ્રત્યેક રાગમાં વિતરાગ એટલે રાગમાં એવું હોય કે રાગની અંદર છે ને એનું એક ચલણ હોય. એ ચલણની બહાર જાય તો એ રાગ બને નહીં. પણ દાદા ભગવાન આ સંસારની અંદર જેટલી પ્રકૃતિ આવી બધાની સાથે વિતરાગ ભાવે રહ્યા. મધ્યમ સપ્તક ધૂન એટલે કે કોઈ પણ છે ને, દરેક આ હાર્મોનિયમ કે કીબોર્ડ ની અંદર છે ને ત્રણ લેયર હોય, 3 ઓક્ટેવ હોય, નીચલો, મધ્યમ અને ઉપલો. નીચલો અને ઉપલો કોઈ જલ્દી ગાઈ ના શકે, મધ્યમ ની અંદર બધા જ ગાઈ શકે, જનરલ એવી રીતના હોય છે. એટલે દાદા ભગવાને દરેકની અંદર આ વિતરાગતા એની એમનેમ જ નાખી દીધી છે. આવું અચરજ આ કાળની અંદર હોવું મુશ્કેલ છે, પણ દાદા ભગવાને આવું કરીને દેખાડ્યું. અને સમ એટલે કે 1 2 3 4 પછી જે 1 આવે એને સમ કહેવાય. 1 2 3 4 1 2 3 4. ત્યાં આગળ જ પછી જે તાલ ચાલતો હોય એનો ધા આવે, ત્યાં આગળ ભરેલો આવે અથવા ખાલી આવે તો કહેવાય કે આ બરોબર આ બંદિશ ચાલી રહી છે. એટલે કે આપણી અંદર શુદ્ધાત્માનું લક્ષ હવે ક્યારે જાતું નથી. આપણો સમ દાદા ભગવાને બરાબર બેસાડી આપ્યો છે. ગંઠા બંધાવ્યા વિના જે શીખવાડી દે રુધિયાર કી સંગીતા ઉપજ ઉસ્તાદવા. પેલાના જમાનામાં કોઈ ઉસ્તાદ પાસે કઈ સંગીત શીખવા જવું હોય ને તો પેલા 6 મહિના છે ને ઘરનું કામ કરાવડાવે, પોતાના ઘરનું. પછી જુએ કે આ જાશે નહીં, પછી એને ગંઠો બાંધે. અહીંયા આગળ એ ગંઠો બાંધે તો પછી 14 વર્ષ સુધી ઉસ્તાદના ઘરે જ રહેવું પડે અને જે કે એ બધું કરવું પડે. પણ દાદા ભગવાને આવું કશું કરાયું નથી કે તમે અહીંયા આવજો, આ ગંઠો બંધાવજો, પછી અહીંયા જ રહેજો. દાદા ભગવાને એક વખત જ્ઞાન વિધિમાં બેસાડે પછી 5 આજ્ઞા આપી દેતા હતા કે હવે તું આખા દુનિયામાં ક્યાંય પણ રહીશ, આ 5 આજ્ઞા પાડીશ એટલે તું અમારી પાસે જ છે. એટલે અને આ વ્યવહારની અંદર આ ગંઠો બંધાવે, 14 વર્ષ શીખવાડે, પછી સંગીતની સમજ એને પ્રાપ્ત થાય. દાદા ભગવાને અહીં કશું કર્યા વગર રુધિયાર કી સંગીતા એટલે કે હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ નિકાલી છે એવું આપણી અંદર ઉપજાવી દીધું છે. આવા ઉસ્તાદ માટે વાહ વાહ અને કેવળ વાહ જ કરાય. પાપો ખરીદે વિના મૂલ ખતપત્રક સત્યમ, ત્રિકાળે છે કાંઈ નહીં વચન નહીં કહેતા. દાદા ભગવાન કહેતા હતા કે આ સંસારની અંદર જેને એમ મળતા તેને કે તમારા પાપો અમને આપી દો, અમે તમારા પાપ ખરીદવા માટે આવ્યા છીએ. અને એ એકદમ એવી ગેરંટી સાથે કહેતા હતા કે આ પાપ અમે ન લઈ શકીએ તો તમે અમારા પર દાવો માંડી દેજો. એવું દાદા ભગવાને ત્રિકાળ છેકાય નહીં એવું વચન બધા મહાત્માઓને
આપ્યું છે. ખતપત્રક સત્યમ એટલે કે કોન્ટ્રાક્ટ એવો આપ્યો દાદા ભગવાને વન સાઇડેડ, કે જેની અંદર એ પોતે ક્યારે ફેરા નથી. આ સંસારની અંદર તો કોન્ટ્રાક્ટ કરેલો હોય, સાઇન કરેલો હોય તો એ મનુષ્ય ફરી જાય. રૂશ્વત યા લાંચ વિના જે ખોલી આપે કાયમ સુખદાતની પરમિટ દાતારવા. આપણે વ્યવહારની અંદર કોઈ ઠેકાણે કોઈ લાયસન્સ લેવા જવું હોય, કોઈ કાગળ લેવા જવું હોય, તો આપણને ખબર છે હિન્દુસ્તાનની અંદર કે લાંચ વગર કોઈ કામ થતું નથી. આરટીઓમાં જાઓ, ક્યાંય પણ જાઓ, લાંચ વગર કશું કામ થતું નથી, નાની નાની બાબતની અંદર. પણ દાદા ભગવાને આપણને આપણું જે દરઅસલ કાયમનું સુખ છે એની પરમિટ એમનેમ જ આપી દીધી છે. કશું ક્યારેય માંગ્યું નથી કોઈની પણ આગળથી. એવા દાતાર માટે પણ જે આપે એને દાતાર કહેવાય. એવા દાતાર માટે અહો અહો, વાહ અને વાહ. પગડી લીધા વીણ દીધા સુખ અસલામી માલક, ક્યારે પાક્યો નહીં ધનયુગમાં. પહેલાના જમાનામાં, અત્યારના તો ઓનરશિપના ફ્લેટ આવી ગયા છે. એની પહેલા જે મુંબઈમાં સિસ્ટમ હતી, પાઘડી સિસ્ટમ કહેવાતી હતી, કે એક લેન્ડલોર્ડ હોય, એને બિલ્ડિંગ બનાવ્યું હોય, એની અંદર રૂમ લેવો હોય, ઘર લેવો હોય, તો એને થોડા પૈસા એમને એમ આપવા પડે, એને પાઘડી કહેવાય. અને જ્યારે ઘર વેચો તો ત્યારે પણ પાઘડીના પૈસા બીજી વખત આપવા પડે, તો પોતાના નામ પર એ ઘર થાય. પણ એ ભાડાનું કહેવાય, પોતાનું થાય નહીં. પણ દાદા ભગવાને આપણને આ નિજ ઘરની અંદર શુદ્ધાત્મા એવો પ્રાપ્ત કરાવી દીધો છે. કશું લીધા વગર જ આપણને પોતાના માલિક બનાવી દીધા, કે હું શુદ્ધાત્મા છું. એવા માલિક આપણને બનાવી દીધા છે. એના માટે દાદા ભગવાને ક્યારેય એમ નથી કહ્યું કે તમે અમને સલામ કરજો. નિષ્કામ પ્રેમ જે કહીએ ને, કે કશી લાલચ વગરનો પ્રેમ, એવો દાદા ભગવાનનો પ્રેમ. ક્યારેય આવું થયું નથી. આવા કોઈ પુરુષ પાક્યા નથી આવા ધનયુગની અંદર, કે જ્યાં આગળ કેવળ અને કેવળ ધનનો મહિમા છે. બેતાજ અવકાશી સમ્રાટ સ્વરૂપ ભંડારી, તાકો આ સ્થિરતા નિમેષ શુદ્ધ વિશ્રસા. બેતાજ અવકાશી સમ્રાટ એટલે કે 14 લોકના નાથ એવા દાદા ભગવાન પોતાનું સ્વરૂપ જેને પ્રાપ્ત થઈ ગયું છે, અને બીજાને પણ એ સ્વરૂપ પ્રાપ્ત કરાવી શકે છે. તાકો આ સ્થિરતા નિમેષ એટલે કે આ સંસારની અંદર દાદા ભગવાન સિવાય કશું જેવા જેવું છે નહીં, જેમની અંદર દરેક પરમાણુ એમના શુદ્ધ વિશ્રસા થઈ ગયા હતા. દાદા ભગવાનને જેણે આવી રીતે જોઈ લીધા, એને હવે દુનિયાની અંદર બીજું કશું જેવા જેવું છે નહીં, અને કેવળ દાદા 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 કરી અને નીકળી જવા જેવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનજી, દીપકાનજી, જય કોઈ ભૂલ સચ્ચિદાનંદ. ચૂક જય થઈ હોય તો સચ્ચિદાનંદ. ક્ષમા કરજો. સરસ સરસ. અને તમારે વધુ પ્રકાશ પાડવો હોય તો પાડી શકો છો. જય સચ્ચિદાનંદ. fantastic. જય બહુ સરસ. સચ્ચિદાનંદ. કોઈ મિસ્ટેક થઈ ગઈ હોય મારાથી બોલવામાં, માફ કરજો. એટલે ભાઈ, આ તો આજે સંગીતના સાથે કનેક્ટેડ હતું ને, અમને હા, સમજાવવા આપ્યા હોય ને, કીધું હોય તો 20% ના સમજાવી શકે. મે બી આટલા વર્ષ પછી પહેલી વાર પાછું એટલે ગાતા હોય છે અહીંયા મુંબઈમાં ક્યારે ક્યારે, પણ એનો રેફરન્સ, આ શબ્દોનો રેફરન્સ આપણા જ્ઞાન સાથે કેવી રીતના ઇનપુટ કર્યો છે, એનો શું વેલ્ડિંગ છે, એ ધીરે ધીરે સમજાય આ બધું. એમને એમ સમજાય ને, એના માટે થોડી સંગીતની પણ સમજ આવી જોઈએ અને જ્ઞાનની બી સમજ આવી જોઈએ. કે દાદાની હાજરીમાં પદ બહુ ગાતા હતા, ભવ્યો બહુ. ભવ્યો, મુક્તિ સુખ 4 કલકીનું. જી. તો એ વખતે ઉલ્લાસ ને આનંદ, કશું સમજાય નહીં. આ તમે આજે સમજાવ્યું ત્યારે સમજ આવી ગયું. સેમ યર. ભવ્યો અભવ્યો એ શું હતું એ જ સમજ ન આવે પેલા, એવું જ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. सुबीर जी कुछ फरमाइए. जय सच्चिदानंद वर्तन जी, जय જય सच्चिदानंद સચ્ચિદાનંદ. જય देवानंद जी एंड सर्वे महात्माओं। वर्तन जी, मेरा एक प्रश्न ये है, भो भय और भरकट, ये तीनों जो शब्द है, इसका थोड़ा सा કયા ત્રણ? डिफरेंस की। भो भो भय ભો और भरकट, तो मैंने ભો ભયને ભડકા. हालांकि कुछ आपके सूत्र मैंने भेज रहा हूँ, उसमें तो संक्षेप में लिखा हुआ है, आप थोड़ा उसको विस्तारित बताइए। मैं शेयर कर रहा हूँ। હા. आया? હમ. હા યાર.
तो पहला तो मैंने उसके रेफरेंस के हिसाब से मैंने दिया हुआ है, बाकी बाद में है। आप पढ़ोगे क्या? હા હા એટલે પેલું છે દુનિયા આપણી ને ભય રાખવાનું કારણ શું છે? हम्म, તમારી દાનત ચોર ભય રખાવડાવે છે. राइट। પછી કહે છે કે ત્રણમાંથી એકમાં હોય જ માણસ. हम्म, હો, ભડકાટ ને ભય, ત્રણ લમણે લખેલા હોય. આખા મહિનામાં એક ભય આવે છે અને રોજ છે તે 100 ભય દેખાય છે. એ ખોટો ભડકાટ છે બધું. આમ થઈ જશે ને તેમ થઈ જશે, ભડકાટ. અને માનેલા ભૂત કરડી ખાય છે, સાચું ભૂત તો કડવા આવતું જ નથી. એટલે અહીંયા સુધી જ છે. એટલે શું કે છે આ ભય, આ हम्म, દુનિયામાં કોઈ પણ વ્યક્તિને ભય કેમ હોય? તો કે એવું કે દાનત ચોર હોય, પોતાની દાનત ચોર હોય એટલે ભય લાગે. સમજાય? એટલે કોઈ બી ભૂલ કરી હોય તો ભય લાગે, ના, એ એવું પૂછે નહીં, ને? એવું નહીં. દાનત દાનત ધ ઇન્ટેન્શન હા. વિધિન, ધ ઇન્ટેન્શન રાઈટ, વિધિન. રાઈટ, રાઈટ. એટલે દાનત તમારી ચોર હોય તો તમને ભય લાગે. હા, એ તો સમજી ગયો ભરતભાઈ. હા, હમ. પણ કોઈ બી ભૂલ હોય તો બી ભય લાગે ને. હા હા, આપણા કોઈ બી ભૂલ હોય. એ આખી જુદી. અત્યારે આ જે વાત છે ને એ ઓકે, લઈ હા. લઈએ. એ આખી વાત કરીએ પછી. હા, હા. તો કે આ ઓકે. દાદા સિમ્પલ કરે છે કે ભય કેમ લાગે છે? તારી દાનત ચોર છે માટે. રાઈટ, રાઈટ. એટલે એનો અર્થ શું થયો કે તમારી દાનતમાંથી દાનત સીધી થઈ ગઈ, હમ, હમ, દાનત સવરી થઈ ગઈ તો તમને હમ. ભય લાગે નહીં. રાઈટ. આખી વ્યવહારમાં પણ આવી દશા ખુલ્લી થાય ઓ, વ્યવહારમાં. રાઈટ. પછી કે છે કે આ એકવાર ભય આવે ને, કંઈક ભય આવ્યો હમ, ત્યારે વારંવાર થાય, પાછું આવું થશે, પાછું આમ થશે, પાછું આમ થશે. હમ. સમજાય? હા. કે બાગમાં ફરવા ગયો હોય અને સાપ જોયો હોય હમ, તો બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે, અઠવાડિયા પછી જાય તો એને થાય કે સાપ નીકળશે, સાપ નીકળશે, સાપ નીકળશે. હમ. ખ્યાલ આવે? એટલે હા, હા, હા. તો કે આ શું થયું? તો કે આ ભય તો એક જ વારનો હતો, રાઈટ. પણ પછી આને ભડકાટ રહ્યા કરે. હમ. એટલે ભડકાટ. મલ્ટિપલ ટાઈમ, એ મલ્ટિપલ ટાઈમ હોય રહે. હા, મલ્ટિપલ ટાઈમ. હમ. ભય તો કયો સામે આવે ત્યારે ભય છે. હા, હા, હા. એ નાગ સામે આવે ત્યારે ભય છે. રાઈટ. હવે નાગ જતો ને આપણે 2 દિવસ પછી, અઠવાડિયા પછી, 15 દિવસ પછી એ જગ્યા જઈએ ને તો ભડકાટ ઉભો થાય. રાઈટ. એટલે આ જે છે ને, આ જે સંજોગ બન્યો હમ, એની એટલી બધી અસર થઈ ગઈ હમ. કે પછી જ્યારે જાય તે ઇમ્પ્રેશન માંથી બહાર ના આવે. રાઈટ, પાછું થાય કે આ કંઈક આમ હશે તો, હશે તો, હશે તો. રાઈટ. અને આપણા મહાત્માઓની આખી વાત જુદી છે. પછી હમ. મહાત્માઓ હવે ભાન થયું હું શુદ્ધાત્મા છું, હમ. અને એને હવે સમજાવ્યું ખરું કે ભાઈ આમ હોવું ઘટે. રાઈટ. એટલે ચોરી કરતો હોય પણ એના અંદર શું હોય કે ચોરી કરવા જેવી નથી. રાઈટ, રાઈટ. ગુસ્સો આવતો હોય પણ એના અંદર શું હોય કે આ ગુસ્સો કરવા જેવો નથી. રાઈટ. એટલે દાનત એની ચોખ્ખી થઈ. હમ. અને પાછું ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. રાઈટ. એટલે એનો ભય ને આ ભડકાટ હળહળાટ ઉડી ગયા. राइट। ये भो का क्या अर्थ है? भो બહુ હવે તો ડિક્શનરીમાં જોવું પડે. આ દીપક આનંદજીને કહીએ પણ આમ શબ્દ પેલા બે આવે, બહુ ભડકાટ સાથે આવે. हम्म। ભો એટલે ભયનું અપભ્રંશ હોય ને એવું જ છે ભો. એટલે ભયનું પહેલા ભો આવે, बाद में ભય આવે. આ દીપક આનંદજી બસ શોધી આપશે આપણને. हम्म। વર્કિંગ હા, એટલે આ વ્યવહારમાં બહાર જે બધા માણસો છે ને એ આ ભય ને ભડકાટમાં જ કાયમ હોય. हम्म। કારણ કે એને થાય કે આ કંઈક સંજોગ, આ મારું શું થશે,
આ સાપને જો તો મને કરડશે, હું મરી જઈશ, મને આમ થશે, મને તેમ થશે. એટલે જ્યાં ને ત્યાં ભય હોય. ધંધો કરતો હોય તો મને પ્રોફિટ થશે, લોસ થશે, બધા પૈસા જતા હશે, આમ થશે, તેમ થશે, એ ભય ઉભો થયા વગર રહે નહીં. રાઈટ જ્યાં ને ત્યાં ભય લાગે, કંઈ પણ કરવું હોય ને તો ભય લાગે. રાઈટ અને પછી ક્યાંક એ ભય આવો એક સંજોગ ભેગો થયો એવો, તો જ્યાં ને ત્યાં ભડકાટ લાગ્યા કરે. રાઈટ એટલે આપણે પેલી બીજી એક કહેવત છે ને, દૂધનો દાજેલો છાશ મૂકીને પીએ. હા 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 જ્યાં તેને ભય ભડકાટ રહ્યા કરે. રાઈટ તો કે આ બધું આ લમણે લખેલું એટલે કોનું? સુબીરનું. હા હા પણ એ અસર ક્યાં સુધી કરે? અજ્ઞાનતા છે ત્યાં સુધી. અને અજ્ઞાનતા ખસી એટલે પછી એમાંથી મુક્ત થાય. બરાબર એટલે આપણને હવે જે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે બધામાંથી ધીરે બહાર આવે. ये शुद्धात्मा जो ये तो एक છે, बाकी व्यवस्थित शक्ति ना भी जे वो उसका भी इसमें मिलता है ना, मतलब असर मिलता है. હા બરાબર છે. એટલે આપણા જ્ઞાન મળ્યું ને એટલે હું શુદ્ધાત્મા છે ભાન થયું, પોતાનું નિજ સ્વરૂપનું ભાન થયું. અને રાઈટ બીજું આ વ્યવસ્થિત આજ્ઞા મળી, હા એટલે આ બધું કેમ કરીને ચાલે છે એ સમજાયું. એટલે પછી ભય આખો ઉડી જાય ને, ભય પણ ઉડી જાય અને ચિંતા પણ ઉડી જાય. રાઈટ રાઈટ આ બધું મન વચન કાયા વ્યવસ્થિત આધીન છે, એટલે ભય ઉડી ગયો. અને અત્યાર સુધી હું કરું છું ને હું જ છું, એની જગ્યાએ હું શુદ્ધાત્મા થયા. રાઈટ અને આ મન વચન કાયા વ્યવસ્થિત આધીન થયા એટલે ચિંતા ઉડી ગઈ. બરાબર જે રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ એટલે અહંકાર ગયો, એટલે ચિંતા ગઈ. હા 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 સમજાય? એટલે આવી રીતે આખું છે. મળ્યું દીપકાનંદજી? વર્કિંગ લોડ થાય છે. એટલે આ ભડકાટ અને ભય. પણ મહાત્માઓને હવે આમાંથી બહાર આવી જાય. પછી આ સુબીરને અમુક એવું થઈ ગયું તો એને એકદમ અસર થાય કે શું થશે. શું થશે? પાછો જે જાગૃત થાય ના હું શુદ્ધાત્મા છું, રાઈટ રાઈટ પાછો આખે ઉડી જાય. એટલે એને ખસેડવા મહેનત ના કરવી પડે. હા 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 જગતના લોકોને એને ખસેડવા માટે બીજા સાધનો વાપરવા પડે. બરાબર એટલે એને ભય લાગે એટલે મારા ફેરવે, હનુમાન ચાલીસા કરે, ભગવાનને યાદ કરે. એટલે એ સમયને ગમે તેમ કહીને એને શું કે એને પોસ્ટપોન કરવા જાય, રાઈટ એને ધક્કો મારવા જાય, ખસેડવા જાય. બરાબર અને આપણા મહાત્માઓ શુદ્ધાત્મામાં રહે એટલે પોતાની ગાદી પર આવ્યા એટલે પેલો બધો અજ્ઞાનતાવાળો ભાગ डिसॉल्व થઈ જાય. बराबर सर. अभी मैं एक एक्सपीरियंस की बात कर रहा हूँ, उसके लिए मैंने एक प्रश्न उठाया. हाँ हाँ अभी हाँ जो एयर इंडिया का जो क्रैश हुआ था ना अपने हाँ अहमदाबाद में, तो वो एक्चुअली बोइंग कंपनी का था एयरबस. दो मैन्युफैक्चरिंग होता है ना, एक बोइंग का होता है और एक एयरबस का होता है. बोइंग अमेरिका का. तो जो हुआ था एयर इंडिया का, वो बोइंग कंपनी का मैन्युफैक्चरिंग था, वो पर्टिकुलर फ्लाइट. तो उसका थोड़ा बहुत मैंने ऐसा न्यूज में आता रहता है जो उसका मतलब कुछ क्वालिटी में कुछ कमी रहता है. और वो भी उधर भी इसका व्हिसल ब्लोअर बोलते हैं ना, वो सब वो हुआ था, मतलब ये बाहर आया था, न्यूज में आ गया था. उनका क्वालिटी में काफी कुछ प्रॉब्लम होता रहता है. तो मेरे को एक्चुअली अमेरिका जाने का था, तो उसमें एमिरेट्स में जाने का था, ये एयर इंडिया के नहीं. लेकिन एमिरेट्स का जो अहमदाबाद टू दुबई जो है, वो पर्टिकुलर ये बोइंग कंपनी का था, एयरक्राफ्ट था. बाकी दुबई टू सैन फ्रांसिस्को जो था वो अपने एयरबस का था, 380 वाला. तो ये उस टाइम पे एकदम ताजा ताजा था. मेरे को कुछ दिनों में ये करने का था, क्या बोलते, ट्रेवल करने का था. तो मन में एक तब आ गया, अरे ये भी तो बोइंग कंपनी का है, मेरे अहमदाबाद टू दुबई. तो मेरे को एकदम झटका लगा. फिर बाद में फिर दादा का ज्ञान अप्लाई किया, अरे ये तो उन लोगों को हुआ, इसका मतलब थोड़ी है मेरे को होने वाला है. तो ये तो हमारा व्यवस्थित जो है उसके लिए लिखा हुआ है. तो उसमें से थोड़ा सा बाहर आ गया ऐसा.
मतलब એટલે એટલે આપણું જે મહાત્માનું જ્ઞાન છે ને, આખી દ્રષ્ટિ છે કે હું શુદ્ધાત્મા છું, આ નિશ્ચય દ્રષ્ટિ છે, એટલે હમ. તરત આમાંથી બહાર આવી જાય. પેલી અસર હમ. થાય કે અરે આ તો બોઈંગનું જ છે, કે આમાં, અથવા તો કે આ તો એર ઇન્ડિયા છે, એર ઇન્ડિયામાં તો હવે જવું જ નથી, એમ થાય ને. હમ. હા, એ એટલે બી થાય છે. એવી બધી અસરો થાય, પણ હમ. પાછા તરત એમાંથી બહાર આવી જાય. બરાબર. અને આમ કોઈની પાસે જ્ઞાન ના હોય ને, તો વ્યવહારથી પણ જુએ ને, વ્યવહારથી હા. તો કે આવું એકવાર એક્સિડન્ટ થયો, હમ. એટલે એર ઇન્ડિયા અને બોઈંગ કંપની બધા જ એકદમ એલર્ટ થઈ જાય કે ના થઈ જાય. હા, હા. એટલે પછી તો એક્સિડન્ટ થવાના સ્કોપ જે ધારો કે 2% હોય, એનો એમ હમ. 0.001 થઈ જાય. હા, હા, હા. સમજાય? દાખલા તરીકે કોઈ જે ચોરી થઈ, હમ. એટલે પછી આજુબાજુના એલર્ટ થઈ જાય, પોલીસ એલર્ટ થઈ જાય, તો 2-3 વર્ષ સુધી તો ચોરી થવાનો પેલો સ્કોપ જ ના આવે. રાઈટ, રાઈટ. એટલે એવું છે આ વ્યવહારથી. જો આવી ગયું હમ. આપણે બો હમ. ચિંતા, અશાંતિ, એવું કહે છે આ હમ. સામાન્ય. બો એટલે અંદરથી સતત ચિંતા, અશાંતિ, શું થશે એવી આંતરિક ગભરાટ. હમ. 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 હવે દાદા ભગવાન મુજબ કે છે, બો થાય છે કારણ કે માણસ પોતાને શુદ્ધ આત્માને બદલે દેહ મન માને છે. હમ. ભવિષ્યની કલ્પનાથી બો ઊભો થાય છે. રાઈટ, જ્યાં કરતાપણું છે ત્યાં બો રહે છે. રાઈટ. જેને આત્માનું ભાન થયું એને બો રહેતો નથી. આ શું ચેટ જીપીટી માંથી લઈ જાય? એ છોડો ને, તમે હમણાં વાંચો હા ને ભાઈ. હા. બડકાટ, કલ્પનાનો વધારો, એક્ઝેગરેશન. એટલે બરાબર, નાની વાતને મોટી બનાવી દેવી, મનમાં વધારાની કલ્પના કરવી. હમ. હમ. બડકાટ એ મનનો વિકૃત સ્વભાવ છે, વિકૃતિ ભાવ છે. રાઈટ. હકીકત તેટલી નથી તેટલી બનાવી લે છે. હમ. હમ. ભડકાટથી ભો અને ભય બંને વધે છે. બરાબર છે. એક નાનો શબ્દ સાંભળ્યો, મનમાં વિચારની ફિલ્મ ચાલે, દુઃખ વધે, અને આને દાદા ભડકાટ કહે છે. હમ. અને ભય, નુકસાન, અપમાન, મૃત્યુ, રોગ વગેરેનો ડર. હમ. અને હમ. દાદા ભગવાન મુજબ ભયનું મૂળ કારણ અહંકાર હા. અને મિથ્યાગ્રહ. હમ. હું આ દેહ છું એવી માન્યતાથી ભય ઊભો થાય છે. રાઈટ. જ્યાં હું શુદ્ધ આત્મા છું જ્ઞાન છે, ત્યાં ભય રહેતો નથી. રાઈટ. આત્મા નિર્ભય છે, ભય દેહને થાય છે. બહુ સારું કાઢે છે. હમ. ત્રણેયનો પરસ્પર સંબંધ. અજ્ઞાન એટલે કે હું દેહ છું, હમ. ભડકાટ એટલે કલ્પનાઓ, અને હમ. પછી એને લઈને અશાંતિ. રાઈટ. ભય એટલે ડર. દાદા ભગવાનનો ઉકેલ ઓકે, ઓકે, ઓકે. આત્મજ્ઞાન, શુદ્ધાત્મા જે થાય છે તે સત્યનું સ્વરૂપ. સારું બધું ઉતરી જાય છે, ડિટેલ લઈ આવે છે. એ આપણે પણ લખવામાં દિવસના ભૂલ થાય, કરતાપણો ત્યાગ એવું લખે. હા, હવે આ હા. કરતાપણો ત્યાગ એટલે આખું અજ્ઞાનતાની વાત થઈ. હમ. 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 એટલે કે અહંકારની વાત થઈ ને. હા, હા. કઈ પણ ત્યાગ કરવા માટે અહંકાર જોઈએ, રાઈટ. અને કરતાપણું એટલે નિરઅહંકારીપણું. હમ. 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 એટલે કે એટલે કરતાપણું એટલે અહંકારીપણું, એટલે કરતાપણું ત્યાગ એટલે નિરઅહંકારીપણું. હમ. હમ. અને હમ. નિરઅહંકારીપણાની પ્રાપ્તિ કઈ રીતે કરવી? તો ત્યાગ કરીને. હમ. હમ. કે ત્યાગ નહીં, આપણે તો આખું પેલું બદલાઈ જાય છે. હમ. 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 એટલે ભય અને ભરકટ તો વારંવાર આયા કરે. ભડકાટ એટલે પેલું નાનું હોય ને, એક વાત હોય એને પછી વારંવાર મોટું વધારી કરવાનું દે, છે. કે આમ થયું, હા, આમ થશે, મોટું. આમ થશે, આમ થશે. હમ. 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 ચાલો, વધીશું બહુ આગળ. સરસ. હા, હા, હા. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય દેવકાનંદજી સચિદાનંદ. મોકલજો આ हाँ व्हाट्सएप में। हाँ, जय आपका वो सच्चिदानंद। सरस था, मैंने पढ़ा, आधा पढ़ा। बहुत सरस, हाँ तर्क અને हाँ, દલીલ। हाँ। या कंटिन्यू
કાળો ખજાનો તમારો. ઓ શાંતિ અવાજ દાદા નથી આવ્યા છે આવતો. ને? અવાજ નહીં આવતો. તમારું પેલું કનેક્ટ બરાબર નથી થયું. ભરતભાઈ પેલું ઉદાસ શું કહેતા હતા? શું? ના ના ભરતભાઈ. ભો ભો એટલે હંમેશા ઉદાસ ભાવમાં જ રહ્યા રાખે ઈ. એને ભો કહેવાય. એનો બીજો સંસ્કૃતમાં એનો મતલબ એવો થાય. એટલે એને આનંદ આવે જ નહીં ક્યાંય આગળ. દરેક બાબતમાં એ ઉદાસ નથી. સારી વાત તો એ ઉદાસ થઈ જાય. મનુષ્યની પ્રકૃતિ એવી છે. ભો અને બાકીનું તો જે બધું આવ્યું ભય અને ભડકાટ, મારું શું છે એ ભયમાં જ જીવતો હોય હંમેશા. અને નાની નાની બાબતને મોટું સ્વરૂપ આવી રહી ભડકાટ. સિમંદ સ્વામીના પદમાં છે ભય ભડકાટ ને બાળો રહ્યા. હા બોલો શાંતિ દાદા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સંભળાય છે? સંભળાય છે. હા તો અક્રમ વિજ્ઞાન ઓક્ટોબર નવેમ્બર પાન નંબર બોલો પેજ નંબર 37. હા હા સચ્ચિદાનંદ. ઓકે હા બોલો હવે. હા, દિવ્ય દેશનાનો સૂત્રો એમાં જમણી બાજુ તમારા માટે ભૂલ થાય પણ આ આવી ગયું. ભૂલ થાય પણ તરત ખબર પડી જાય એ ડેવલપમેન્ટ કાચું ભગવાન થવા માટેનું. હા તો બરાબર છે ને. આપણને ભૂલ થાય હમ એમ નહીં, ખબર તરત પડી જાય તો એ તો ડેવલપમેન્ટ સારું કહેવાય. હા એટલે સારું જ કે છે. આ તો કાચું કે છે ને. ના એ કે ભગવાન થવા માટેનું કાચું. હા, અને ભૂલ ભૂલ થાય તરત ખબર પડી ભૂલ જાય. થાય પણ એટલે હજી ભૂલ થાય છે ખરી પણ ખબર પડી હા, જાય. ભૂલની હજી ભૂલો છે ખરી, ભૂલો થાય છે ને ભૂલ ખબર પડી જાય છે. એટલે ભગવાન થવાનો પછી થોડું કાચું કહેવાય. એટલે ભગવાન થવાનો પછી થોડું કાચું પડ્યું છે, પછી કાચું છે. એમ નહીં, જેને તરત ખબર પડી જાય, હા જેને ખબર પડે છે એ આત્મા. આખી આ શું કે છે કે ભૂલ થાય એટલે કે આ શાંતિ દાદાની ભૂલ થાય અને એટલા જાગ્રત હોય કે ભૂલ થાય એમને તરત ખબર પડી જાય. આ તો ડેવલપમેન્ટ સારું કહેવાય ને. હા તે સારું કહેવાય. એકદમ એટલે આ ભૂલ થાય તરત ખબર પડી જાય, બરાબર. તરત ખબર પડે એટલે તમે શું કરો? આ ભૂલ ના થાય નક્કી થાય કે ના થાય? હા, નક્કી થાય. ભૂલનો ખટકો રહે કે ના રહે?
એટલે આ એક સ્ટેપ, એટલે ભૂલનો ખટકો રહે ને અંદર કે આ મારી ખટકો રહે. હા કે આ શાંતિદાની આ ભૂલ થઈ રહી, આ ભૂલ ના થવી જોઈએ. તો કે આ નિયમ શું છે કે ભૂલ વગરના થાય એટલે ભગવાન થાય. આપણે આપણું તો અને આ વચ્ચેનું સ્ટેપ છે કે ભૂલ થાય છે અને ખબર પડે છે. હા એટલે આ જે પગથિયું છે ને સંસારમાં છે, આ ભગવાન છે ને આ વચ્ચેનું પગથિયું છે. ભૂલ થાય ને ખબર પડે એટલે આ કાચું પડી જાય છે કે છે ને ડેવલપમેન્ટ કાચું, પણ આ તો બહુ સૂત્રમાં કઈ મોટી ભૂલ નથી. પોઝિટિવ. ના ભરતાનંદજી, હમ આ જે સૂત્ર છે એ બરાબર એક્ઝેક્ટ છે કે પછી આમાં ભૂલ છે એમ? ના, એકદમ એક્ઝેક્ટ છે, પરફેક્ટ છે. હા તો મને સમજાવો. એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક એવું કઈ થયું નથી. બરાબર બરાબર. હા આ કેટલું કહેવા માંગે છે કે 3 સ્ટેપ. એક તો ભૂલ થાય ને ખબર ના પડે. પહેલું ખબર સ્ટેપ ના કેવું? પડે. ભૂલ થાય. પહેલું હા. સ્ટેપ કેવું? ભૂલ થાય અને પોતાને ખબર જ ના પડે. એ કાચું development. પછી જયારે ભાન થાય કે હું શુદ્ધાત્મા છું, એટલે શાંતિભાઈથી જુદા પડ્યા, એટલે હા. ન્યુટ્રલ થયા, એટલે ભૂલ થાય ને દેખાય. બરાબર. અને છેલ્લામાં છેલ્લું શું હોય? ભૂલ વગરનો થઈ જાય. એટલે ભૂલ વગરનો થયો એ પાકું ડેવલપમેન્ટ, આ કાચું ડેવલપમેન્ટ. પેલાનું તો ડેવલપમેન્ટ જ નથી. હા પેલું તો ડેવલપમેન્ટ જ નથી. એ બરાબર સમજાય. એટલે એ રીતે આ કાચું ડેવલપમેન્ટ થયું. હા બરાબર. એટલે હજુ પૂર્ણ એ પહોંચવા માટેનું પાકું થાય. હા, એટલે પૂર્ણ પહોંચે કેવળ તો- જ્ઞાન થવા માટે હજી કાચું ડેવલપમેન્ટ છે. હા બરાબર છે. પણ એ કાચું ડેવલપમેન્ટ કેટલી ઊંચી દશા કહેવાય. હા એ આપણું પોતાનું વિકાસ કહેવાય. હા, જેમ દાદા ના કે શ્રીમંત દશાને મળશો એટલે અહીંયા તમને 99,999 ચેક મળ્યો, 1 પૈસાનું બાકી રહ્યું, એ શ્રીમંત દશાના દર્શન કરશો એટલે થઈ જશે. બરાબર. તો કે આખું ડેવલપમેન્ટ થઈ ગયું ને, પણ છતાંય સીધો મોક્ષ ના થાય, એટલું કાચું પડે. એટલું કાચું પડે. બરાબર. આ ડેવલપમેન્ટ બીજા બધાનું તો ડેવલપમેન્ટ જ નથી. હા બરાબર બરાબર. પોતાની ભૂલો દેખાતી ચાલુ થાય ત્યારે એનો મોક્ષ માર્ગમાં પ્રવેશ, એન્ટ્રી થાય. હા અને મોક્ષ માર્ગમાં પ્રવેશ થયો હોય. હું બરાબર છે. અને સારી રીતે સમજ પાડી હો. આ મને ખબર, હું અવડું સમજતો હતો. હવે જો નીચે કહે છે કે આત્મા તો આત્મા જ છે, બરાબર, એટલે આત્માને ડેવલપમેન્ટ લાગે નહીં. આ શાંતિલાલને ડેવલપમેન્ટ લાગે. તો પેલા બીજાની ભૂલો દેખાતી હતી, ડેવલપમેન્ટ જ નતું, સંસારમાં જ ભટકતા હતા. હવે પોતાની ભૂલો દેખાતી ચાલુ થઈ એટલે મોક્ષ માર્ગમાં વધ્યા, સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. આખું સૂત્ર કે આ ખોટું છે. તમારો અવાજ કપાય છે. શાંતિલાલ, તમારો અવાજ કપાય છે. મારું સિગ્નલ છે કે તમારું ખબર નહીં આવે. ના, મારું બરાબર છે. એટલે આ કહે છે કે આત્મા તો આત્મા જ છે, એ દેહ ભગવાન થયો એનું નામ જ ડેવલપમેન્ટ. તો કે અંદર આત્મા તો આત્મા જ છે, મહિલા ભગવાન તો મહિલા ભગવાન છે જ. કે મહિલા ભગવાન આ દેહના માધ્યમ દ્વારા પ્રગટ થાય, વ્યક્ત થાય. પ્રગટ નહીં, વ્યક્ત થાય. એટલે જેટલા અંશે વ્યક્ત થયા એટલા અંશે ભગવાન ખુલ્લા થયા. તો કે એ રીતે એને ડેવલપમેન્ટ કહ્યું. અને ભગવાન થવું એટલે બધા આચાર વિચાર, બધી હરેક ક્રિયા ભગવાન જેવી જ લાગે. એટલે આ દાદા ભગવાન થઈ ગયા. તો દાદા ભગવાન અને એ પટેલ, તો 4 જ ડિગ્રીનો ફરક હતો. એટલે કેવલ દર્શન ખરું, કેવળ જ્ઞાન 356 ડિગ્રી, અને ચારિત્ર
તો કે કેવલ ચારિત્ર પણ એ જે પરમાત્મા ચારિત્ર એ પણ 356 ડિગ્રી, એટલે કે આચાર વિચાર ને બધી ક્રિયા ભગવાન જેવી લાગે. સમજાય? આપણે પેલું અક્રમ કહીએ ને, અક્રમ એટલે આ ક્રિયાનું ચારિત્ર? મહત્વ નથી કે વ્યવહારનું મહત્વ નથી, એવું નથી. હા, એ ડેવલપમેન્ટ થાય એટલે પૂર્ણ ડેવલપમેન્ટ ચારિત્ર પણ ઊંચું થાય. હા, પૂર્ણ ડેવલપમેન્ટ થાય ને એટલે કેવલ ચારિત્ર થાય 360 ડિગ્રી. આ તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન, એ બધાનું કેવલ ચારિત્ર હોય, એટલે કે પરમાત્મા ચારિત્ર હોય, પરમાત્મા ચારિત્ર હોય, એટલે કે પરમાત્મા હોય તો એમનો પરમાત્મા વ્યવહાર કેવો હોય, એ આ દેહના માધ્યમ થ્રુ આખો વ્યક્ત થાય. અને આપણે જાડી ભાષામાં સમજવું હોય ને, તો કોઈ એમની પર ક્રોધ કરે તો એમનો પ્રેમ જ હોય, રિએક્શન તો ના હોય, એને દોષી તો ના જુએ, રિએક્શન તો ના હોય, એને કરતા પણ ના જુએ, અને ઉપરથી પ્રેમ રહે. તો કે આ શું? તો કે આ ભગવાનનું ચારિત્ર. સમજાય? એટલે કે આ આપણી અંદર જે બધા ક્રોધમાન માલો પડ્યા હોય ને, એના સંજોગો ભેગા થાય, પણ એ બહાર ગમે તેવા સંજોગો ને એમને કશી અસર જ ના થાય. જ્યારે આપણને કોઈ અપમાન કે થોડી અસર થાય, પછી વાપરવું પડે હું તો શુદ્ધ આત્મા, પાછું વાપરવું પડે કોનું અપમાન કર્યું? તો કે આ શાંતિદાન અપમાન કર્યું. કોને અપમાન કર્યું? તો કે આ ફાઇલ શબ્દોના નંબર 50 કટકાર છે. થાય. શાંતિદાન, તમારો અવાજ કપાય છે. હા, પણ સાહેબ અપમાન તો એક છે જ. હજુ તો અણસાર અપમાન નું આવે ને તોય નહીં શાંત થતું. પેલું તો કદી વાત આ બાકી રહી. હા, એટલે એ જ કહેવાનું કે ડેવલપમેન્ટ છે પણ હજી કાચું છે. અવાજ નથી આવતો? હવે આવ્યો. એટલે શાંતિદાન શું કહેવા માંગે છે કે ડેવલપમેન્ટ છે પણ કાચું છે. હા, એ હા, એ તો પાકું બરાબર. થશે, કાચું. એ પાકું હા, થશે એટલે મોક્ષ થઈ જશે, એ પાકું થશે એટલે ભગવાન થઈ જશો. બરાબર છે. એટલે આ ભગવાન થવું એટલે શું કહે છે કે આખો એનો ચારિત્રનો ભાગ કેવલ ચારિત્ર થઈ જાય, એટલે ચારિત્રના ભાગમાં પણ આખું આ વ્યક્ત થાય, હા, વ્યક્ત થાય ત્યારે ભગવાન કહેવાય. ત્યારે ભગવાન કહેવાય. પછી સામે ફૂંફાડો મારે, સામે ફેણ મારે, એને ભગવાન ના કહેવાય. પણ તમારા માટે ફૂફાડો છૂટ મારે. આપી, પણ સાંજે તમારા માટે છૂટ આપી, કારણ કે તમારે બધી ફાઇલોનો નિકાલ કરવાનો છે ને. તો હા, તમને એટલે શું ફૂફાડો કીધું પણ જોઈએ કે અમે. આ શું કીધું કે આ તમને છૂટા રહો અને પછી આ હા, ડ્રામેટિકલી ગુસ્સો કરો, પણ ભગવાનને તો એ ભાગે આખો ખાલી થઈ ગયો હોય. હા, પણ એમાં તો ફક્ત કેવળ જ્ઞાન 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 જ રહ્યું. એટલે પછી શું રહ્યું? કશું રહ્યું જ નહીં. હા, એટલે આપણે ત્યાં જવું છે ને, એટલા માટે આ બધું જોઈને કેવળ ખાલી કરી જ્ઞાન નાખવું. રહ્યું. હા, બરાબર. હા, ચાલો વધીશું આગળ. હા, આગળ વધીએ. એક બીજું સૂત્ર છે. હા, બોલો. દીપકાનંદજી, એમાં ને એમાં સામેની સાઈડ મંગળદાસ નું જો ઉપરાણું લઈએ એ કાઢો. દીપકાનંદજી હા, તળ્યા કાઢે છે. બોલતા નહીં એટલે હા, ઠેડ ઉપરનું હું એના ઉપર. હા,
આ હુંને ઓળખવાનું હતું. બાવા હજુ કયું? હા ચાલ પહેલેથી લ્યા. મંગળદાસનું જો ઉપરાણું લઈએ તો આપણે બાવા જ રહેવાના, પહેલું અને સૂત્ર બાવાનું છે ઉપરાણું લઈએ. ઉપરના ભાગમાં. હા એ જ વાંચું છું, એ જ વાંચું છું. મંગળદાસનું જો ઉપરાણું લઈએ તો આપણે બાવા જ રહેવાના, હા, અને બાવાનું ઉપરાણું હા એ જ વાંચ્યું મેં. એટલે આ શું કહેવા માંગે છે? ભરતાનંદજી. હા એટલે શું કહેવા માંગે? ત્રણ અવસ્થા થઈ ને, હું, બાવો અને મંગળદાસ. મંગળદાસ એટલે આ પૂતગલ વાળો ભાગ. બરાબર. હા એટલે આ શાંતિ દાદા એ મંગળદાસ કહેવાય. પછી હા, બરાબર અંદર જે માન્યતા વાળો ભાગ, અંદર જે માન્યતા વાળો ભાગ બરાબર. કે હું શાંતિલાલ છું, હા. હું ખાઉં છું, હું નોકરી કરું છું, હું ધંધો કરું છું, હા. હું રિટાયર્ડ છું, હા. હું સત્સંગ કરું છું, હું આમ હા. કરું છું, હું આમ કરું છું, એ માન્યતા વાળો ભાગ એ બાવો કહેવાય. સમજાય? એટલે હવે હા. મંગળદાસનું ઉપરાણું લઈએ તો શું થાય? તો કે આપણે બાવા જ રહેવાના, એટલે માન્યતામાં જ રહેવાના, માન્યતા વાળા ભાગમાં જ. હા, એટલે માન્યતામાં રહીએ આપણે. અને આ માન્યતા વાળા ભાગનું ઉપરાણું લઈએ તો શું થાય? નવો મંગળદાસ ઉભો થતો જાય. મંગળદાસ તો સાહેબ એમાં તો ફેરફાર થાય જ નહીં ને. નવો આવતા જન્મ માટેનો. આવતા જન્મ માટે જે એટલે કઈ કહે છે ને, કારણ સિવાય છે. બાવાનું ઉપરાણું લઈએ તો આપણે ફરી મંગળદાસ જ થવાના. એ હજુ બરાબર સમજાવો હા ભાઈ સાહેબ. ના સમજો. આપણે હવે જો તમને સમજાવો. હમ, આ વચ્ચે બાવાનો ભાગ ખરો કે નહીં? હા, બરાબર. બરાબર. હવે આ જે વચ્ચેનો ભાગ છે એને કયો ભાગ કહેવાય? તો કે માન્યતા વાળો ભાગ કહેવાય. કયો? બિલીફ વાળો. હા, માન્યતા બિલીફ આખું અંતસ્કરણ ને બધું. હા. બિલીફ વાળો ભાગ. એટલે શું કહેવા માંગે છે કે તમે ખાધું હોય તો ખાય કોણ? શાંતિ દાદા ખાય ને. ખાનાર. શાંતિ દાદા ખાય, પણ તમને શું થાય? તમને શું થાય કે મેં ખાધું. એટલે કે આ જે માન્યતા વાળો ભાગ છે એને બાવો કયો. મેં ખાધું. હા, ખ્યાલ આવ્યો? આ મંગળદાસ ખાય પણ એની માન્યતામાં શું હોય કે મેં ખાધું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું. તો કે એ બાવો. કેવો બાવો? તો કે એની બધી માન્યતાઓ અજ્ઞાન માન્યતાઓ છે, એટલે કે અજ્ઞાન ભાવ. હવે અજ્ઞાન બાવો હોય એટલે શું કરે? બાવાનું ઉપરાણું લે કે ના લે? તો કે બાવાનું ઉપરાણું લીધા કરે. અને બાવાનું ઉપરાણું લે એટલે નવો મંગળદાસ ઉભો થતો જાય. શાંતિદાસ સંભળાય છે તમને? કપાઈ જાય છે સાહેબ. હા, એટલે તમારું સિગ્નલ ઓછું છે ત્યાં. શબ્દ બરાબર, મારો અવાજ સંભળાય છે ને? તો બરાબર, એટલે મારું સિગ્નલ તો બરાબર છે. શાંતિ દાદા તમારો તમારો અવાજ અવાજ છે આવે ને છે પણ કટ થઈ જાય છે. એમને હા. શાંતિ દાદા ત્યાં પ્રોબ્લેમ છે. એમને એકચ્યુઅલી ઓલું માઇક જે છે ને કાનમાં નાખ્યું છે ને, પછી માઇક દૂર છે એનો, એટલે કટ થાય છે અને સંભળાવવાનો બી એનો પ્રોબ્લેમ આવે. બે પ્રોબ્લેમ ત્યાંથી જ આવે. અહીંયા બરાબર આવે છે બધું. ઉભા રહો, 1 મિનિટ રહેજો. હા, ઉભા રહો.
મને બેસવા દો ને, હું આવું કામ ઉભો હું કામ કરું? પ્રિન્સિપલ ને છોકરાને ઉભા કરી દે. શાંતિ દાદા સૂર્યપ્રકાશની મજા લઈને આઉટડોરમાં છે આજે. હા, એટલે કે સિગ્નલ ઓછું પડતું હોય વાઈફાઈ. ઓલું માઇક છે ને, એમનું વાયર માઇક દૂર છે, કાનમાં નાખ્યું છે, એને સંભળાવવામાં બી એવો જ ઇસ્યુ આવે. તો કારણ કે આપણે આગળ વધીએ નહીં તો પછી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મારો અવાજ સંભળાય છે? મારો અવાજ સંભળાય છે હવે? હા, તમારો સરસ બરાબર સંભળાય છે. ઓકે ઓકે. એટલે આપણે શું કહેવા માંગતા હતા કે આ જે માન્યતા વાળો ભાગ એને બાવો કહેવાય. બરાબર? સંભળાય છે? બંધ થઈ ગયું પાછું? જવા દો. ના ના, સંભળાય છે, બહુ સારી રીતે સંભળાય હા. છે. બોલો. હા, તો તમારો છે ને કેમેરા બંધ કરજો. સંભળાય છે સાહેબ. હા, એટલે માન્યતા વાળો ભાગ એને બાવો કહેવાય. તો કે આ આપણને હવામાનની ખામી લાગે. આ દાદા ભગવાનની દ્રષ્ટિ મળી એ પહેલા આપણી બધી અજ્ઞાન માન્યતાઓ હતી, રોંગ બિલીફો હતી. એટલે બાવો કેવો હતો? અજ્ઞાન બાવો હતો. હવે એ રોંગ બિલીફો બધી તૂટી અને આખી દ્રષ્ટિ સવરી થઈ. તો કે હવે કેવો બાવો કહેવાય? સાદી ભાષામાં સમજવા કે જ્ઞાની બાવો. બરાબર. હવે પહેલા અજ્ઞાની બાવો હતો એટલે મંગલદાસ ની સાથે હા. બેસી જતા હતા. એટલે બરાબર. મંગલદાસ જોડે બેસી જાય એટલે નવો મંગલદાસ ઉભો થતો હતો. હા, બરાબર. ભરતદાનજી આ વાંચો. હા આ અહીંયા પ્રશ્ન છે ને, બાવાએ બાવાનું અસ્તિત્વ ખતમ કરવા શું કરવું? હા હા હા. બાવાએ બાવાનું અસ્તિત્વ ખતમ કરવા શું કરવું? દાદાશ્રી, અસ્તિત્વ ઉત્પન્ન થાય એવું છે જ નહીં. હવે જો બાવાના પક્ષમાં ના બેસીએ તો બાવાને છોકરા થવાના નથી. કોઈ ગાર ભાંડે, હવે તમે સાંભળી લો જા, કોઈ ગાર ભાંડે તને તે ઘડીએ તો ઉપરાણું ના લઉં એટલે ફરી થવાના જ નહીં. એટલે આપણે જે વાત કરી ને કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી ઉપરાણું લે કરે એટલે નવો મંગળદાસ ઉભો થાય. એટલે કે બાવાનું ઉપરાણું લીધું તો નવો મંગળદાસ ઉભો થાય. અને પછી કહે છે કે જો આ મંગળદાસનું ઉપરાણું ના લીધું, મંગળદાસનું ઉપરાણું ના લીધું ને, આગળ બાકી મંગળદાસ જો ઉપરાણું લઈએ તો આપણે બાવા જ રહેવાના, અને બાવાનું ઉપરાણું લઈએ તો આપણે ફરી મંગળદાસ જ થવાના. એમને એમનો હિસાબ હોય મળ્યા જ કરવાનો. આપણે તો જોયા જ કરવાનું, શું બને છે જુઓ, એ જ આપણો માર્ગ. એટલે સહેજ નીચે ઉતારો એટલે હું પેલું વાક્ય આખું ફરી એમને સમજાવું. હા, બસ બસ. એટલે જો હવે કેટલું ક્લિયર દાદા, કેટલું સ્પષ્ટ કહે છે કે બાવાના પક્ષમાં ના બેસીએ તો બાવાને છોકરા થવાના નથી. સમજાય વાત છે? એના પક્ષમાં ના બેસે છોકરા થવાના નથી. તો કે આ પક્ષમાં ના બેઠા એટલે શું એ આ બતાવે છે. કોઈ ગાર ભાંડે તને તે ઘડે તું ઉપરાણું ના લઉં પોતાનું એટલે ફરી છોકરા થવાના નહીં. સમજાયું? તો કે આ શું કર્યું? તો મંગળદાસ નું ઉપરાણું ના લીધું, મંગળદાસ નું ઉપરાણું ના લીધું. હવે જો મંગળદાસ નું ઉપરાણું લઈએ તો બાવા જ રહેવાના. સમજાય? બાવા એટલે વચ્ચેનો ભાગ, માન્યતા વાળો ભાગ. એટલે અજ્ઞાનતા હતી ત્યાં સુધી મંગળદાસો ઉપરાણું લેતા હતા.
એટલે નવો એ બાવો પછી એ રે આખો અજ્ઞાનતા વાળો ભાગ, અને એના આધારે પછી નવો મંગળદાસ પછી ઉભો થાય. એટલે કે બાવાનું ઉપરાણું એટલે મંગળદાસ રહેવાનું, એટલે આને આજ બધું આખું ચાલ્યા કરે. હવે મંગળદાસ નું ઉપરાણું સાહેબ એ તો ક્રિયા છે મંગળદાસ ની તો અરે બધી. આપણે બરાબર. ભરતાનંદજી હા આ શાંતિદાદાનું ઉપરાણું લઈએ તો એ વાત કરો. હા હા એમ કે જો આ ગાઢ શાંતિ દાદાનું તમે ઉપરાણું લો ને, એ હા, ક્રિયા કોઈ કહેવાય. શાંતિદાદાને ગાઢ ભાંડે એમ કહો. હા હા એટલે આ આ વાક્ય છે દેવકાનંદજી, ને, કોઈ 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 ગાળ ભાડે એને બદલે કોઈ શાંતિ દાદાને ગાળ ભાડે, હા તો એ ઘડી તમને શું થાય? અંદર એની સામે થવાનું મન થઈ જાય. હા આ એટલે શું? એટલે અંદરનો જે ભાગ છે ને, એ હા એનું ઉપરાણું લે, તમારું ઉપરાણું લે, તમને નિર્દોષ બતાવે. તમે હા નહીં શાંતિદાદાનું સંતોષ કરે. ઉપરાણું લે. એટલે શાંતિ દાદાનું ઉપરાણું લીધું. હા એ બાબાએ લીધું. એટલે શાંતિ દાદાનું ઉપરાણું તમે લીધું. તમે તમે લીધું અંતરાત્મા. હા અંતરાત્માએ લીધું. બરાબર. એટલે આ જે વચ્ચે જે બાવાનો ભાગ છે ને અંદર, હા શાંતિ દાદા સ્થૂળ, હા સુર બરાબર. શુદ્ધાત્મા આપણે સૂક્ષ્મતમ. હા સૂક્ષ્મતમ. અને આપણને હજી રિયલાઇઝ થયું, ભાન થયું કે હું શુદ્ધાત્મા છું. બરાબર આ બધું બધું હજી આ જોવાનું બાકી રહી ગયું ને. બરાબર બરાબર જોવાનું બાકી જ્યાં રહ્યું. સુધી જોયું નથી ત્યાં સુધી શુદ્ધ ના થાય. હા શુદ્ધ ના એટલે થાય. પહેલા જે પાછલી અજ્ઞાનતાની બિલીફો હતી એ બધી હવે તૂટી ગઈ. હા એટલે આપણને અંદર અંદર હવે જે વચ્ચેનો ભાગ છે, જે અંતરા એટલે બાવાવાળો ભાગ, અંતરાત્માનો ભાગ, હા એને હવે સમજાય કે આમ હોવું ઘટે ને આમ ન હોવું ઘટે. હા એને જ્ઞાન થયું એ થયું કે આ એટલે હતું ને આ એટલે થયું. એને શાંતિદાદાનો પક્ષ લેવાનો બંધ કર્યો. બરાબર. હા અને એ જો શાંતિદાદાનો પક્ષ લે તો નવ મંગળદાસ ઉભો થતો જાય. એમને પક્ષ લે એટલે નવા પણ શાંતિદાદા ઉભા થતા જાય. એમને કેવી રીતે થાય સાહેબ? સાંભળો મારી વાત, કે આપણે હવે જ્ઞાન લીધું. આ તમારી વાત નથી, જેને અજ્ઞાન દશા હોય એની વાત છે. હા તમે તો બહુ જાગ્રત છો, ખાલી ડેવલપમેન્ટમાં જ કાચા છો. આપણે પહેલા વાત આવી ને, કાચું ડેવલપમેન્ટ કાચું છે, પણ આપણે જાગ્રત બહુ છે. એટલે ટૂંકમાં આ શાંતિદાતાનું અંદરનો અંતરાત્માનો ઉપરાણું લે, એટલે શું થાય કે બાવો રહેવાનો, અને બાવાનું ઉપરાણું લઈએ તો નવા શાંતિદાતા ઉભા થતા જાય. અવાજ કપાઈ જાય છે. એટલે છેલ્લે આપણે એકદમ ફાઇનલ કહી દીધું તારે કે આપણે જોયા કરવાનું, શું બને છે જુઓ, એ જ આપણો માર્ગ. એટલે કે આ હા બોલો. શાંતિદાદા સાંભળો છો? નથી સાંભળો. પપ્પા શાંતિદાદા, શાંતિદાદા સંભળાય છે? શાંતિદાદા સંભળાય છે? ચાલો, તમને સંભળાય છે ભરતરણજી? હા મને સંભળાય. શાંતિદાદા સંભળાય છે? શાંતિદાદા વિડીયો બંધ કરે ને, ખાલી ઓડિયો રાખે તોય ચાલશે. ઉભા રહો, હું બંધ કરી દઉં છું. શાંતિદાદા હવે સંભળાય છે? શાંતિદાદા નહીં સંભળાતું. ચાલો, સંભળાય છે? શાંતિદાદા એની બેટ કનેક્શન એમને કેવું પડશે મિલનભાઈને, વાઈફાઈ લઈ આવો યાર. ના એ આજે લગભગ બહાર બેઠા છે. ના બહાર બેઠા તો શું છે, વાઈફાઈ તો સરસ કામ કરે. વાઈફાઈ નથી લગભગ. હા તો બને. શાંતિદાદા અંદર રૂમમાં જાઓ.
દીપકજી આપણે બીજા કોઈનો પ્રશ્ન તો લઈ લઈએ. હા, ઓકે, ફાઇન, નો પ્રોબ્લેમ. હમ. બહુ સરસ વાત છે. અહીંયા ખરેખર અંતરાત્મા દશા હું, એ જે હું છે એ જો દીપક આનંદનું ઉપરાણું લે તો એનું એ બાવા સ્વરૂપ રહેવાનો એમ કરીને છે. ચાલો, બરાબર છે ને. હવે આગળ જોઈએ. અમીબેન, બોલો. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી, દીપક આનંદજી. આ કોણ જય બિહારી સચ્ચિદાનંદ. આનંદજી? અરે સોરી, શું તમે? ભરત આનંદજી. ક્યાં લોકો જતા રહી? જે પેલો એટકી ખાઈને અડધા થઈ જશે. ક્યાં ખોઈ જઈએ છે નહીં? જનરલી ગુરુવારે બિહારી આનંદ આવે છે. હા, હા, ગુરુવારે ભરત આનંદજી જ હોય છે ભાઈ. અચ્છા, ઓકે. લાસ્ટ ભરતાનજી, ટાઈમ બિહારી આનંદજી આવેલા કારણ કે ભરત આનંદજી બીજી હતા. રાઈટ. હું ત્યાં આપણો હતો ને તેવડી પાતો એટલે. હા, દીપકાનજી, નવેમ્બરની દાદાવાણી કાઢજો, 2025, પેજ નંબર 21. ત્યાં સુધી મને છે ને આના સંધાનમાં ભરત આનંદજી થોડું પ્રકાશ પાડો. એક મિનિટ, શું કીધું? 2025 નવેમ્બર દાદાવાણી 2025, ઓકે, 1 મિનિટ. પેજ નંબર 21. ટોપિક છે વ્યવસ્થિત બુદ્ધિથી નહીં, દર્શનથી સમજાય. ભરતાનજી, હા, બોલો બોલો. આ જે અત્યારે વાત થઈ ને મંગળદાસ અને બાવાનું ઉપરાણાની, તો અહીંયા આપણે એવું સમજાય કે જે મને થાય છે એને ઉપરાણું કહેવાય ને? મને થાય છે ઉપરાણું એટલે તમે અમીબેન નું ઉપરાણું લો ને હા, કે ભાઈ આ મારી તો આની તો ભૂલ છે જ નહીં. અચ્છા, એને ઉપરાણું કહેવાય. ઓકે. આ મને કહે છે મેં તો કશું કર્યું જ નથી, હા, એ આ અમીબેન નું ઉપરાણું લીધું. પ્રોટેક્શન. હા, પ્રોટેક્શન. ઓકે. ભૂલનો સ્વીકાર ના થાય ઉપરાણું લીધું બધું. રક્ષણની વાતો જો તો સ્વીકાર નથી થતો. કરેક્ટ. હા, એટલે એ બધું ઉપરાણું કહેવાય. રાઈટ. એટલે જ્યાં સુધી ઉપરાણું લઈએ ને ત્યાં સુધી એ માલ ચોખ્ખો થાય નહીં. પેન્ડિંગ રહે એમ ને? ના, માલ ચોખ્ખો ના થાય. ઓકે, ચોખ્ખો ના થાય. એટલે ઈ વ્યવહાર એટલો નિર્જરા, એટલે કહીએ જે શુદ્ધ ના થયો એમ? આ તમે પ્રોટેક્શન ના લીધું ને તો પેન્ડિંગ રહે. કરેક્ટ. પેન્ડિંગ રહે એમાં થોડું ઘણું ઓછું થાય. પણ આ તમે પ્રોટેક્શન કર્યું, રક્ષણ કર્યું એટલે એક આવરણ આવે. આવરણ આવે. કરેક્ટ. ખ્યાલ આવ્યો? આવરણ આવે. હા, હા. ખરેખર તો આવા સંજોગોને જોઈને પરમાણુને શુદ્ધ કરવાના હોય. હા, એટલે નિર્જરા થઈ જાય. નિર્જરા થઈ જાય. હવે એને જોઈને શુદ્ધ કરવાના હતા, એની જગ્યાએ એનું રક્ષણ કર્યું. કરેક્ટ. એટલે જાય કે વધારે મૂળિયા ઊંડા નાખે. હા, વધારે ઊંડા નાખે. હા. એટલા કવિરાજે કહ્યું કે અમને કઈ જ નડે નહીં, એવો અહમ કરવો નહીં, બેફામ નિડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. તો કે આપણને અક્રમ મળ્યું ને, અક્રમ મળ્યું કે હવે હું શુદ્ધાત્માથી આ બધું નિકાલી જ છે, મને કશું અડે નહીં, નડે નહીં, એવું બધું બેફામપણે ના બોલાય. એટલે મેં તમને બે ભાગ કરી આપ્યા કે જાગૃતિ ના રહી તો એ નિર્જરા થોડી એ થાય, એમ કે 100% નિર્જરા થઈ જોઈએ એને આપણે 10%, 20% થઈ, 30% થઈ. પણ એનું રક્ષણ કર્યું તો એ બહુ મોટું આવરણ આવે. કે આ તમને ભાન થઈ ગયું શુદ્ધાત્મા છું, અને ભાન થયા પછી રક્ષણ કરીએ તો જોખમદારી ખરી કે નહીં? હા, જોખમદારી ખરી. રાઈટ. આ દાદા ભગવાન કેવું કે જ્ઞાન વિધિ હોય ને
હા જ્ઞાન વિધિમાં અંદર બોલે ને બધાને એટલો બધો આનંદ આવે તો કેટલાને ઊંઘે આવી જાય. હમ તો દાદા પેલું પેલા ફૂલ હોય ને તો પેલા હા ઊંઘી ગયો તેને ફૂલ હોવું મારે, હા એમની બાજુ નેપકિન હોવું મારે. કરેક્ટ. તો દાદા શું કે આ અમે બહુ મોટો બોમ્બ ફોડીએ છીએ અને તમારા અનંત અવતારના અજ્ઞાનતાના આવરણો, તમારા દર્શનાઓને જ્ઞાનાઓને હટાવીએ છીએ. હમ આ પ્રયોગ ચાલતો એમાં તમે ઊંઘી જાઓ તો ઉપરથી કેટલા બધા આવરણ આવી જાય. રાઈટ. સમજાય? હા. હમ આમ તો જ્ઞાનીની હાજરીમાં ઊંઘ જ ના આવી જોઈએ. હમ હવે આવું થાય એમ હમ એટલે આવું દાદા કહેતા. તો અહીંયા તમે વિચારો કે આ શું થયું, આપણે આ અમીબેનનું તમે રક્ષણ થાય જાણતા અજાણતા, હમ તો કે આ આવરણ આવે જ ના આવે. આવે. હમ એટલે કેટલું ચેતીને રહેવું પડે કે ના રહેવું પડે. હમ કરેક્ટ. હવે હું કહું કે મારું તો અક્રમ છે, અક્રમ છે, હવે કશું નહીં, બધું નિર્જરાજ છે, નિર્જરાજ છે. બરાબર છે, નિર્જરાજ છે, ના નથી પાડી. હમ હમ 100% નિર્જરાજ છે. હમ અને એમાં આમ સામાન્ય બધું જતું હોય ને તમારે જોવાનું રહી જાય તો એ 60-70% નિર્જરાજ થઈ જાય. હા એ તો દાય ત્યાં સુધી ઊંટ હોય તો બકરી જેટલું થઈ જાય. રાઈટ. તો એ તો જોવામાં કાચા પડ્યા ત્યાં, હમ પણ આ તો તમે એનું પ્રોટેક્શન કરો છો, રક્ષણ કરીએ છીએ. હા કોનું? અમીબેનનું પ્રોટેક્શન કરો છો, અમીબેનનું રક્ષણ કરો છો. એમાં કેટલા આવરણ આવે? હમ માંડ દાદા જ્ઞાતિઓ પેલા આવરણ ખસેડ્યા હોય અને આપણે ખેંચી લાવીએ પાછા. ખેંચી લાવીએ પાછા. કરેક્ટ. એટલે આ જોવા સ્વરૂપમાં તો આપણે એકદમ મૌન થઈ જઈએ. એટલે જો આ એટલે બહુ મોટો ભાગ છે, આ મોટી વસ્તુ હા છે કે હા આ બધા પરમાણુ અજ્ઞાનતાથી ભર્યા. હા એટલે કે પાછલા જન્મમાં જે અજ્ઞાન હતું કે હું અમીબેન છું, અમીબેન છું, અજ્ઞાનતાને લઈને હા એ વખતે જે ગમતું હતું એવો માલ ભરી લીધો. રાઈટ. હવે એ બધો માલ ખાલી થશે. હમ હવે ખાલી થતો માલ, હવે આપણું તો કેવળ દર્શન થઈ ગયું, આપણી દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. હા એટલે આપણે સમજાય કે આ અમીબેનનો ભરેલો માલ હમ આપણે શોભે એવો છે, મોક્ષે જનારાને શોભે એવો છે. હમ એટલે એ દેખાયા કરે અને દેખાય અને પછી પોતે એટલો જાગ્રત હોય કે આ ખાલી થતા માલમાં ક્યાંય એનું રક્ષણ ના કરે, પ્રોટેક્શન ના કરે. પ્રોટેક્શન ના કરે. હવે દાદા ભગવાનની હાજીમાં તો બધાને એવી બધી જાગૃતિ એવું રહે ને અંદર, એનાથી એને દાદા પાસે આવે ને કે ભૂલ થઈ તો કહે નહીં ત્યાં સુધી ચેન ના પડે. એનો અંદરનો આનંદ જતો રહે, એનાથી રહેવાય નહીં. એટલે દાદા પૂછે નહીં પણ એને થાય કે હું જેને ક્યારે ચાન્સ હું દાદા વાત કરું કે આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. કરેક્ટ. સમજાય? હવે એ આખી એ વાતાવરણ કે આખું ના હોય એટલે આપણે જાતે જાગૃત ના થવું પડે. હા થવું પડે. જે પેલા વાત કરી કે બિલાડીના બચ્ચાની જેમ રહેતા હતા, હવે વાંદાના બચ્ચાની જેમ રહેજો. એ શું વાત છે? તો કે જાગૃત થઈ જાઓ. દાદા ભગવાન હતા ત્યારે મસ્તીમાં રહ્યા, બરાબર છે. હવે દેહ સાથે હાજર નથી એટલે સ્થૂળ તમને સંજોગ નથી મળવાનો. હવે અંદરથી જાગૃત થઈ જાઓ. ખ્યાલ? હવે આ દ્રષ્ટિ મળી તો અંદરથી જાગૃત થઈ જાઓ, જાગૃત થઈને રહો. એટલે પછી આ બધી વાત બધી 100% સાચી. આ અક્રમ વિજ્ઞાન મળ્યું, આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ, સીધું આત્મા આવી ગયો. બધી વાત 100% સાચી, એક વાત ખોટી નથી. પણ દાદા હતા ત્યારે આજ્ઞામાં રહેવું નતું પડતું, સહેજા સહેજ આજ્ઞામાં રહેવાતું હતું. એમની દશા એવી હતી. અને અત્યારે અમારી દશા એવી નથી કે તમે આજ્ઞામાં રહી શકો. અમારે પોતા જ આજ્ઞામાં રહેવા પુરુષાર્થ કરવો પડે. તો કે આસમાન જમીનનો ફરક રહ્યો કે ના રહ્યો? સમજે? હું તમને ડિપ્રેસ કરવા માટે નથી કહેતો, જાગૃત થવા માટે કહું છું. કે આ જાગૃત થવું પડે આપણે. એટલે આ ફાઇલનો નિકાલ બધું જ છે, સંભાવના નિકાલ કરવાનું બધું જ. પણ આપણે હવે કેવું હોય કે અમીબેન સામેથી ચોંટવા જતા હોય તો ના કેવું પડે. કેવું પડે. રાઈટ. અમીબેનની પ્રાયોરિટી શું હોવી જોઈએ?
કે કોઈને પણ દુઃખ ના થાય એવું એટલે વાણી વર્તન. નિશ્ચયની પ્રાયોરિટી હોય અને વ્યવહાર નિકાલી હોય. નિશ્ચયની પ્રાયોરિટી, રાઈટ, અને વ્યવહાર નિકાલી, હા, રાઈટ. નિકાલ એટલે શું? કમ્પલસરી કરવું પડે એને નિકાલ કહેવાય. હા, કમ્પલ્શન વાળું, તો બરાબર. દાદા કેટલો સરસ દાખલો આપતા હતા કે તમે ત્યાં બરોડા બાબુભાઈના હોલમાં જતા હો સત્સંગ માટે હમ અને કે અંદર છેક નાકે આવી ગયા, તમે અંદર એન્ટર થયું, પેલા વેવાઈ મળે ને હમ વેવાઈ કે ચાલો ચાલો તમારે કે મારી સાથે આવવાનું, તમને જ બોલાવા આવ્યો છું. હમ એટલે આપણે કે જ્યાં મને 2 મિનિટ આપો ને ખાલી દાના દર્શન થી તરત નીકળી જવું. ના હમ ના ના ના, મને બહુ મોડું થાય છે, તમે ચાલો પહેલા ચાલો. હમ આપણે કે હું બારીએથી દર્શન કરી લઉં, તો કે ના ના હમ બારીએથી નહીં, તમે ચાલો કે. હમ એટલે પછી કે ત્યાં સમજવાનું કે હવે આ ફાઇલ ઊભી થઈ ને પહેલા આ ફાઇલનો સંભાવ નિકાલ કરો. રાઈટ. હવે આપણા વ્યવહારમાં આવું કેટલું હોય છે જુઓ. ખેંચતાણ આપણે હોય છે. ફાઇલનો નિકાલ કરીએ છીએ કે આપણને અંદર ઇન્ટરેસ્ટ ઉભો થાય છે, હમ આપણે અંદર ભરેલો આ ઇન્ટરેસ્ટ આપણને ખેંચી જાય છે કે હમ ફાઇલનો નિકાલ કરીએ છીએ, ના જોવું પડે. જોવું પડે. એટલે હવે આ દાદા નથી ને, દાદા જે સ્થૂળ હાજર નથી, પણ દાદાનું ઐશ્વર્ય કામ કરે છે. હમ એટલે હમ એનો લાભ લેવા માટે જાગ્રત થઈ જવું પડે. હમ એટલે એ બહુ જરૂરી એમ. રાઈટ. ચાલો શરણે પૂછો શરણે. આગળ. હા, આમાં વ્યવસ્થિત શક્તિ ઉપર થોડું સમજ આપજો. મૂકો ને દીપકાનંદજી. એક તો આ વ્યવસ્થિત શક્તિની જે વાત છે ને, આ દીપકાનંદજી મૂકે ત્યાં સુધી આપણે વાત કરીએ. વ્યવસ્થિત શક્તિની વાત હું શુદ્ધાત્મા છું ભાન થયું એના માટે છે, સમજાય? અને જગતના લોકો વ્યવસ્થિતની વાત કરશે ખરા, તો એમની ભાષામાં અને બુદ્ધિના લેવલે કરશે. અને બુદ્ધિથી એ વ્યવસ્થિત કે એમ જેમ છે તેમ પકડાય નહીં. અને આપણે મહાત્માઓને આવરણ ખસ્યા એટલે આપણા બધાના દર્શનમાં આવ્યું છે કે આ વ્યવસ્થિત, આ થયું તો કે આ વ્યવસ્થિત એના દર્શનમાં આવી ગયું. એટલે એને આખું બધું સમજાય કે ના સમજાય, પણ આ દર્શનમાં રહે કે વ્યવસ્થિત. દર્શનમાં આવ્યું કોને કહેવાય? કે કંઈક બને અને કોઈક તમને કે તમે આ ડિસ્ટર્બ આવી કે અમીબેન આ તો વ્યવસ્થિત છે ને, એની સાથે તમને અંદર ઠંડક થઈ જાય. તમારે કશું સમજવું ના પડે, કશું કરવું ના પડે, તો કે આ દર્શનમાં આવ્યું કહેવાય. તો આપણો પ્રશ્ન આવ્યો નહીં. બોલો ને તમે શું બંધ છે? તો મ્યુટ છે તમારું. એનું જરા અટકી ગયું. એમને અમીબેન નું મ્યુટ થઈ ગયું છે. હા, એક મિનિટ. હા, હા, તમારો પ્રસ્તાવ બોલી જાઓ ને, આમ આપણું મુકાય ને ત્યાં સુધી. પાછો મ્યુટ. પાછા મ્યુટ થઈ ગયા છે.
હા વાંચું. હા બોલો. પ્રશ્નકર્તા પૂછે છે 100% વ્યવસ્થિતમાં આવીએ ત્યારે આ કરતાપણું જાય. સંભળાય છે? હા સંભળાય. દાદાશ્રી કહે છે વ્યવસ્થિત 100% સમજાય, વ્યવસ્થિતનો ઉઘાડ થાય, વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજમાં આવી જાય તો કેવળ જ્ઞાન થાય. ત્યાં સુધી જેટલી સમજણ પડે એટલું કેવળ જ્ઞાન ખુલ્લું થાય ધીમે ધીમે. વ્યવસ્થિત બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય તેવું છે. આ જગતમાં કશું આવડતું ના હોય ને વ્યવસ્થિત છે એવું સમજાય તેને કેવળ જ્ઞાન થઈ ગયું છે એમ કહેવાય. આ વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે, પણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ. અને આ વ્યવસ્થિત સમજાઈ જાય ને પછી કશું સમજવામાં જેવું રહ્યું જ નથી. વ્યવસ્થિત પૂરેપૂરું સમજી જાય તો સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. અહીંયા આ જે લાઈન છે ને કે આ જગતમાં કશું જ આવડતું નથી, આ જગતમાં કશું આવડતું ના હોય ને વ્યવસ્થિત છે એવું સમજાય. તો આ જગતમાં કશું આવડતું ના હોય ને વ્યવસ્થિત છે એવું સમજાય તેને કેવળ જ્ઞાન થઈ ગયું એમ કહેવાય. હા આ લાઈન પર થોડો પ્રકાશ પાડો. આ જગતમાં કશું આવડતું ના હોય તે. હા તો બરાબર છે ને, એકદમ ક્લિયર છે કે આ જગતમાં કશું જ આવડતું ના હોય. હા એને કશું આવડતું નથી પણ એને સમજાય હા કે મને આવડે છે, મને રસોઈ કરતા આવડે છે, કે મને આ સત્સંગ સમજાય છે, કે મને હા આ ઝૂમ ઓપરેટ કરતા આવડે છે, કે મને હા ડ્રાઇવિંગ આવડે છે, કે હા મને આ વ્યવહાર આવડે છે. એ કશું જ ના હોય. અચ્છા આ બધું જે થઈ રહ્યું છે વ્યવસ્થિત છે એવું એને પાક્કું સમજાઈ ગયું ને, અને આ બીજું કશું નથી આવતું, વ્યવસ્થિત આખું સમજાઈ ગયું તો કે આ વ્યવસ્થિત 100% સમજાય એટલે નેક્સ્ટ સ્ટેપ કેવળ જ્ઞાન હોય. એટલે પછી તારે બીજું વાક્ય કે આ વ્યવસ્થિત વ્યવસ્થિત જ છે, પણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ. એટલે એની અંદર સમજણમાં પાક્કું હોય કે આ વ્યવસ્થિત જ છે, અને અનુભવમાં આવ્યું ક્યારે કહેવાય કે કંઈ પણ બને ને એની અંદર રહે કે આ વ્યવસ્થિત છે. અત્યારે આપણને ઘણી બધી વસ્તુ બનતી હોય એમાં વાંધા ને વચકા ઉભા થાય કે ના થાય? હા થાય. ટ્રમ્પ કંઈક ઓર્ડર કરે તો એ થાય કે ના થાય, બરાબર કર્યું કે બરાબર ના કર્યું, કે આ ક્રેઝી છે. એટલે કોઈ પણ જાત આ જે અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે, એટલે આ જે વ્યવસ્થિત સંજોગોમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં કોઈ પણ જાતનું ઓડિટ નીકળે છે ને એટલે ખબર પડે કે આ વ્યવસ્થિત સમજાયું નથી. એટલે પહેલા તો સમજાવવું જોઈએ અને પછી નેક્સ્ટ સ્ટેપ અનુભવમાં આવે, અનુભવમાં આવ્યું એટલે આખું પેલું થઈ ગયું, કેવું જ્ઞાન થઈ ગયું. તો સમજાવવાના ભાગમાં અને અનુભવના ભાગમાં શું ડિફરન્સ છે? સમજાવવું એટલે શું કે એની સમજ ક્લિયર થઈ ગઈ, સમજ. હા એટલે એના દર્શનમાં આવી ગયું. કરેક્ટ. હવે દર્શનમાં આવી ગયું એટલે શું થાય કે એને કંઈક બને, કોઈ તમારું અપમાન કરે તો તરત તમને અંદર જાગૃતિ રહે કે ભાઈ આ એને અપમાન કર્યું તો ના વ્યવસ્થિત કરે, તો કે આ સમજમાં. અને કંઈ પણ થાય, કશું હોય તમારે આ કશું બોલવું ના પડે, એને રહ્યા જ કરે વ્યવસ્થિત. બોલવું પણ ના પડે કે આને અપમાન કર્યું વ્યવસ્થિત છે, એના અંદર રહ્યા જ કરે અને ઓડિટ જ ઊભું ના થાય. કરેક્ટ. પેલું ઓડિટ ઊભું થાય ને આ સમજણ ફિટ કરે, આ ઓડિટ જ ઊભું ના થાય. અને આખું એટલે એટલો એ ભાગ અનુભવમાં આવ્યો કહેવાય. ઓકે. એક્સપિરિયન્સમાં આવ્યું હોય ને અમારે કેવું હોય 100% ખાતરી હોય કે આવું જ છે. અને પેલું કે ના પણ હળવું આ બધા વચ્ચે વારંવાર અપમાન કરે છે, કેવું તો પડે, આમ તો થાય ને. પણ તમે કહો વ્યવસ્થિત છે ને
તો પછી એક્સેપ્ટ કરે, પાછું અંદર ઊભું થાય. હમ તો કે હજી સમજના ભાગમાં એ ચોખ્ખું થયું નથી. હમ અને પેલું તો અનુભવ એટલે આ અનુભવનું આગલું સ્ટેપ કેવું હોય હમ કે જેવું એને સ્ટ્રાઇક થાય ને કે વ્યવસ્થિત એની હાથે અંદર બધું ઠંડુ પડી જાય. હમ ખાલી એ દાદાનો એક વચન વાળો શબ્દ ખાલી બોલે વ્યવસ્થિત, એ હાજર થાય અંદર, બોલે ને અંદર હાજર થાય, એની સાથે બધું ઠંડુ પડી જાય, અંદર શાંતિ થઈ જાય, હમ નિરાકૃતા ખુલ્લી થઈ જાય પાછી, નિરાકુરતા ખુલી છે. રાઈટ. હા, તરત એ નિરાકૃતા અનુભવનો, ખુલ્લી. હા, એ અનુભવનો દશા છે. રાઈટ રાઈટ. એ અનુભવ ચખાય બ્રેકમાં. એટલે અત્યારે તો સમજ આપણે પાકી કરવી પડે, સમજ પાકી કરવી પડે. અને પછી એ આખો અનુભવમાં જાય. હા, રાઈટ. એટલે કહે છે ને કે આ જો કહે, અને આ વ્યવસ્થિત સમજાઈ જાય ને પછી કશું સમજવા જેવું રહ્યું જ નહીં. હમ ખાલી આ વ્યવસ્થિત સમજાઈ ગયું ને તો પછી કશું સમજવા જેવું રહ્યું નહીં. હમ પછી તમને કશું બીજું કશું આવડે છે, નથી આવડતું, બીજું કઈ સમજાય છે, નથી સમજાવતું, કઈ જરૂર નહીં. હમ અને પાછા જો કેટલું મોટું કહે છે કે વ્યવસ્થિત પૂરેપૂરું સમજી જાય તે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા રહી શકે. હમ એટલે સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા એ કેવળ જ્ઞાની દશા. કેવળ જ્ઞાની દશા. હમ એટલે આમ કેવું છે કે બુદ્ધિથી અમુક અંશે વ્યવસ્થિતને લોકો સમજી શકે ખરા, હમ પણ બુદ્ધિથી સમજાય એવું નથી. હમ એ તો કેવું અમુક અંશે સમજી શકે એટલે શું થાય, હું સમજી ગયો. હમ અને કેવું હોય કે અત્યારના જે બધા હોય એમ બુદ્ધિ ઇન્ટેલિજન્ટ લોકો હોય ને, હમ એ દાદાની વાત જ આમ મૂકે, હમ પણ એને એવી સરસ રીતે મૂકે કે એવું લાગે ઓહો આ તો બહુ સરસ વાત કહી, તો દાદાને સમજી ગયું. હમ પણ દાદાની અનુભવની વાત છે ને આ બુદ્ધિના લેવલની વાત છે, કેમનું પકડાય? કરેક્ટ. બરાબર છે. અનુભવના લેવલની વાત હોય ત્યાં એમનું શબ્દોનું વચનબર હોય, એટલે જો તમે બોલો ને વ્યવસ્થિત ઠંડક થઈ જાય. હા. અને આ પેલો ધારો કે બહારનો કોઈ ઓથર હોય તો ઇંગ્લિશમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બોલે ખરો, હમ કે આપણે બીજો વ્યવસ્થિત બીજા બધા શબ્દો બોલીએ ખરા, હમ પણ એને જ અંદર પરિણામ ના પામે. હમ અને આ તો આપણા મહાત્માઓ તો એને વ્યવસ્થિત સમજાયું ના હોય ને છતાંય બોલે વ્યવસ્થિત, એની સાથે ઠંડક થઈ જાય. કરેક્ટ. આ દાદા ભવાની અનુભવ દશા. હમ એટલે આપણે હવે ધીરે ધીરે આજે જેમ જેમ સંજોગો ભેગા થાય એ આજ્ઞામાં રહેવાનું, વ્યવસ્થિત એપ્લાય કરતા જવાનું, એમ કરતા કરતા બધા સંજોગોમાં ટેસ્ટેડ થતા જઈએ, એવી રીતે આગળ વધવાનું છે. બરાબર છે. ચાલો વધીશું આગળ. એટલે આમાં એવું જોઈ શકીએ ભરતનાજી કે આખો વ્યવહારમાં કશે ક્યારે આપણે ધાર્યું ના થતું હોય તો ત્યાં આ ફિટ કરતા 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 સમજાઈ જાય કે આ જો આપણા બરાબર છે. હિસાબે નથી થતું, આપણા હિસાબે એટલે નથી જ થતું બધું. અત્યારે એક સ્ટેપ તો આટલું રાખો કે આપણું ધાર્યું ના થાય ત્યારે કે આ વ્યવસ્થિત કહી દો, હા હા અને પછી વ્યવસ્થિત કહ્યું એટલે કોઈ બદલવાનો પ્રયત્ન ના હોય. બદલવાનો પ્રયત્ન ના હોય. અને પછી તો કેવું હોય કે ધાર્યું થયું કે ધાર્યું ના થયું બંને વ્યવસ્થિત. હા, થયું તે પણ વ્યવસ્થિત. બરાબર, ધાર્યું થયું તે પણ વ્યવસ્થિત. આ કે વ્યવસ્થિત બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય એવું છે. એટલે બુદ્ધિથી અમુક અંશે સમજી શકે અને એને એવું લાગે ખરું કે હું સમજી ગયો છું, પણ એને પોતાને ઠંડક ના થાય. રાઈટ. એને વ્યવસ્થિત ઉપર આખું મોટું લેક્ચર આપી દીધું હોય, આખો કલાક 2 કલાક બોલી રાખે કે રિસર્ચ પેપર લખી નાખ્યું હોય કે આ દાદા વન પર રિસર્ચ લખ્યું, એમાં વ્યવસ્થિત પર રિસર્ચ કરી હોય કે લખી નાખ્યું હોય, પણ એને કોઈ અપમાન કરે તો એને થાય કે વ્યવસ્થિત છે, તો કે આ બધું બુદ્ધિના લેવલે. રાઈટ. એના નીચે અને વાત કઈ રીતે દાદા કે વાત તો એ રીતે કરી શકે
કે તમારા કરતા સારું લાગે, હા તમારા કરતા કે સારું સમજાવે. બરાબર છે. હવે આજે બુદ્ધિના લેવલનું અનુભવ દશાની વાત આખો ફરક પડે ને. હવે હમ દાદાની 356 ડિગ્રી સુધીની અનુભવ દશા હતી. હમ 356 એટલે તો કેટલું મોટું ગજબનું કહેવાય. હમ એ તો દાદા એવું બોલે કે અમારી 4 ડિગ્રી બાકી, હમ પણ બહુ ગજબની દશા છે. હા ચાલો વધીએ ના આગળ. એ કાલે ઓડિયોમાં એક જણને એવું જ કહેતા હતા કે તમને એવું થઈ જવું જોઈએ કે આ મહાવીર ભગવાન જ બેઠા છે તો તમારું કામ થઈ જશે એમ. એક મહાત્માને એમ કહેતા હતા. હા, બરાબર. હા કે અમે મહાવીર ભગવાનને દશામાં બેઠા છે એવું. એટલે જયારે આવું એટલે સાંભળીએ ને ઓડિયોમાં પણ વાણી તો બહુ ઓહો થાય. બરાબર છે. દીપકજી આના નીચેનો એક પેરેગ્રાફ લેવાશે? બધાને આગળ થોડું પ્રકાશ પાડો ને. કયો પણ એના નીચે જ જાઓ ને, આખું વ્યવસ્થિત આ જો ને શક્તિ આ ઉપર જ છે. દેખાય છે ને તમને શું કયો? હા હા આ વ્યવસ્થિત બરાબર સમજાય તો કેવળ જ્ઞાન છે, જરાક સમજાવો વધારે. હમ. એટલે દાદાશ્રી કહે છે વ્યવસ્થિત આ જેટલું સમજાય ને એટલા કેવળ જ્ઞાનના અંશ ખુલ્લા થઈ જાય અને પછી એ બાજુ જોવાનું જ ના હોય. જેટલું સમજાય એ આડાઈમાં કે જોવાનું જ ના સાઈડમાં રહે. સાઈડમાં જોવાનું જ ના રહે. જે જ્ઞાનમાં કઈ જોવાનું ના રહે એ કેવળ જ્ઞાન કહેવાય. જે જ્ઞાનમાં કઈ જોવાનું ના રહે એ કેવળ જ્ઞાન કહેવાય. એટલે કે જોવાનું બાકી ના રહ્યું. જ્ઞાનમાં પણ. એટલે કઈ હવે જોવાનું બાકી ના રહ્યું. ઓકે. જોવાનું ના રહે એવું નથી. એટલે શું કહેવાય, કઈ જોવાનું બાકી ના રહ્યું, બધું આવી ગયું, હા બધું હા જોવાઈ ગયું. બધું જોવાઈ ગયું. બધું ઓકે જોવાઈ ગયું અને બધા સંજોગો જોઈ લીધા અને બધા સંજોગોમાં ટેસ્ટેડ થઈ ગયા. ઓકે. હમ આજે કહે છે ને કે કેટલા કેવળ જ્ઞાન અંશ ખુલ્લા થઈ જાય અને પછી એ બાજુ જોવાનું જ ના હોય. હમ જેટલું ખુલ્લું થઈ ગયું, દેખાઈ ગયું, પછી એમાં ત્યાં શું જોવાનું? બરાબર. એટલે કશું હમ. જ્યાં બાકી રહ્યું એ જોયું એને પૂરું કરવાનું છે ને આપણે. એટલે સમજાઈ જાય. સમજાવવામાં ભાગમાં આપણે કમ્પ્લીટ થઈ ગયા એવું ને? સમજવાનું જે ભાગ કીધું છે એ. હા, એટલે સમજવાનું જયારે આ કહેવાય. ખોડિયાર એ કેવળ જ્ઞાન બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય એક બાજુ. હવે શું કહે છે, એ કેવળ જ્ઞાન કમ્પ્લીટ થઈ ગયેલું હોય એક બાજુ. આજુ તો ખરા દાદાની વાણી કેટલી એક્ઝેક્ટ નીકળે છે હમ કે આ તમને જેટલું સમજાવ્યું એટલા ભાગમાં કેવળ જ્ઞાન એક્ઝેક્ટ થઈ ગયું. જેટલું સમજાય એટલું ભાગમાં કેવળ જ્ઞાન પણ exact બીજું થઈ બાકી રહ્યું કે ના રહ્યું? ગયું. હા બીજું બાકી રહ્યું. પણ કેવળ જ્ઞાન થાય તો કઈ જોવાનું જ ના રહે. હા. એટલે એ રેફરન્સમાં કહે છે. હમ બરાબર, ડન. હા ઓકે. એ વ્યવસ્થિત એટલે સુધી સમજાય સમજતા સમજતા જવાનું છે કે છેલ્લું વ્યવસ્થિત કેવળ જ્ઞાન ઊભું કરશે. ઉપર જવાનું. આ વ્યવસ્થિત મારી શોધખોળ એવી સુંદર છે. આ અજાયબ શોધખોળ છે. આ વ્યવસ્થિત તો સમજાઈ ગયું છે ને પૂરેપૂરું? પૂરેપૂરું તો કેવી રીતે કહેવાય? જેમ જેમ વ્યવસ્થિતના પર્યાયો સમજાતા જશે, જેટલા વધારે પર્યાય સમજાય એટલો વધારે લાભ થાય. આ વ્યવસ્થિતનું બધાને સમજાય ખરું, સૌના પર્યાય પ્રમાણે. પછી સંપૂર્ણ પર્યાય સમજાઈ જાય તો તે દાડે કેવળ જ્ઞાન થયેલું કહેવાય. મારે 4 ડિગ્રીના પર્યાયો ખૂટે એટલે વ્યવસ્થિત સમજાવવા હવે જોઈએ. જુઓ તો હવે તમે જુઓ, હા એક મહાત્માને એવું લાગે કે મને વ્યવસ્થિત સમજાઈ ગયું છે. હા રાઈટ. પણ ત્યાં શું કે સૌના પર્યાય પ્રમાણે. પર્યાય પ્રમાણે. એટલે પેલું જ્ઞાન લીધું ને બીજે દિવસ આવ્યો હોય ને એને પૂછે તો વ્યવસ્થિત સમજાઈ ગયું તો પેલો શું કે આ દાદા સમજાઈ ગયું. હા. અને ખાતરીથી કે આ સમજાઈ ગયું. હમ હવે દાદાને દેખાય હોય એના પર્યાય પ્રમાણે સમજાઈ ગયું. કરેક્ટ. એને જેટલા પર્યાય દેખાય છે એ પ્રમાણે સમજાઈ ગયું. પણ જ્યારે બધા જ પર્યાયો દેખાય ત્યારે સંપૂર્ણ સમજાઈ જાય. સંપૂર્ણ સમજાઈ જાય એટલે કેવળ જ્ઞાન થયું. હમ હવે જો અહીંયા દાદા કેટલી પોતાની વેબસાઇટ મૂકે છે, મારે 4 ડિગ્રીના પર્યાય ખૂટે. હમ
હવે આજે એક બાજુ કે છે, એક બાજુ વાણી નીકળે છે કે મારે 4 ડિગ્રીના પર્યાય ખૂટે, હમ અને બીજી બાજુ કહેશું આખી આ દશા જુઓ હમ કે અમે તમને જ્ઞાન આપીએ છીએ હમ તો સુરતના સ્ટેશને અમને 360 ડિગ્રી જ્ઞાન થયું, હમ અને આ કારને લઈને 356 ડિગ્રી પચ્યું. હમ પણ તમને જે આપીએ છીએ અમે તમને કેવળ જ્ઞાન જ આપીએ છીએ. હમ અમને 4 ડિગ્રી ઓછું હોય, તમને જે થોડું ઘણું ઓછું પચે. રાઈટ. હવે આ જે આખી એક્ઝેક્ટ સાયન્ટિફિક વાત છે ને, હમ સુપર છે, કલ્પનામાં ના આવે કે શું દશા છે, હમ કેવી એક્ઝેક્ટનેસમાં વાત કરે છે. કરેક્ટ. બાકી આપણને આ વ્યવસ્થિતની આજ્ઞા આપી અને છતાંય કેટલું ચોખ્ખું કહે છે મારે 4 ડિગ્રીના પર્યાય ખૂટે. હમ હવે દાદા કહે કે મને વ્યવસ્થિત, મારે તો વ્યવસ્થિત કમ્પ્લીટ 3 થી 60 ડિગ્રી સમજાઈ ગયું છે, તો કોઈને વાંધો ના આવે, હા, કોઈને વિચાર સરખો ના આવે. વિચાર સરખોય ના આવે. હમ પણ આ જે છે ને, હમ કોઈ પણ રીતે સ્વચ્છંદનું મૂલ્ય ઊભું ના થાય, છેક સુધી જાગ્રત 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 હોય, હમ છેક સુધી. એક સુધી. હમ આ જ્ઞાન આપવાનું ચાલુ કર્યું તો દાદા શું કહે કે હવે આ ઋષભદેવ ભગવાનની આજ્ઞા લઈને ચાલુ કર્યું, હમ એટલે સ્વચ્છંદ ઊભો ના થવા દે, માથે રાખ્યા. હા. એવું આપણને દાદાનું જ્ઞાન દ્રષ્ટિ મળી ને, એમને માથે રાખીને કામ કાઢી લેવા જેવું છે. હમ ચાલો વધીએ આગળ. સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રત્નાનંદજી. હા બોલો બોલો. સંભળાય છે ને? હા સંભળાય છે. હવે હા, વ્યવસ્થિત જો સમજાઈ ગયું, પૂર્ણ સમજાઈ ગયું તો કેવળ જ્ઞાન થઈ ગયું, સમજો. બરાબર. બરાબર. પણ વ્યવસ્થિત સમજવું બહુ અઘરું છે કે વ્યવસ્થિત જો સમજાઈ ગયું તો ચિંતા ગઈ તમારી. દાદા ભગવાને આપણને વ્યવસ્થિત આપ્યું એટલે આપણી ચિંતા ગઈ, પણ ચિંતા થાય છે. વ્યવસ્થિત પૂર્ણ પ્રસંગ બની ગયા પછી કહેવાય કે આ વ્યવસ્થિત થાય. બરાબર. પણ આપણને ચિંતા શેની થાય છે કે આપણે જે કઈ ધ્યેય લઈને બેઠા છીએ, જે કઈ કામ કરવું છે એ પ્રમાણે નહીં થશે કે નહીં થાય, એની આપણે ચિંતા લઈને બેઠા છીએ. એટલે વ્યવસ્થિતમાં હશે તેમ થશે એમ કહીને બેસી રહેવાય કઈ. હા બરાબર. હવે તમે શું કહેવા માંગો છો બોલો. સીટ ઉપર આપણે એકદમ છોડી કે તમારો અવાજ પાછો કપાવા માંડ્યો. તેને હું તમને વાત કરું, સાંભળો તમે. આ ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત આપણને સમજાય ને કે આ વ્યવસ્થિત છે, એટલે દાદા કેટલો સરસ દાખલો આપતા હતા કે હાથમાં કાચનો ગ્લાસ છે. સંભળાય છે? હા મને સંભળાય. અને તમે પાણી પીતા પીતા મૂકવા ગયા અને હાથમાંથી ગ્લાસ સ્લીપ થયો, છટક્યો, તો તમે શું કરો? ગ્લાસને બચાવવાનો પ્રયત્ન કરો, છતાંય ગ્લાસ નીચે પડ્યો ને તૂટી ગયો, ને તમારી આજુબાજુ કોઈ ના હોય તો બીજા શું કે ભાઈ કોને તોડ્યો? તો તમે જ તોડ્યો. કે ના કે એને વ્યવસ્થિત જ્ઞાન નથી. અહીંયા પછી દાદા કહે છે કે મારે ગ્લાસ તોડવો નહોતો, હું તો ગ્લાસને બચાવવાનો પ્રયત્ન કરતો હતો. ગ્લાસને પોતાને તૂટવું નતું. બરાબર. તો ભાઈ તોડ્યો કોણે?
તો કે આ વ્યવસ્થિત શક્તિ એ તોડ્યું. બરાબર. આ એવો હથોડો મારે ને એને સમજાય કે હા આ તો હાજી મારા હાથમાંથી ગ્લાસ છટકે છે તો હું તો ગ્લાસને હા. બચાવવાનો પ્રયત્ન કરું, મેં તોડ્યો ક્યાં? પણ બધું બરાબર. જગત શું કે ભાઈ તમે જ તોડ્યો, બીજું કોઈ હતું જ નહીં. તો જગતની વાત એ સાચી. તરત બીજો પ્રશ્ન આવે કે ભાઈ વ્યવસ્થિત તોડ્યો કેમ ગ્લાસ? હા. કે આ વ્યવસ્થિત જીવ માત્રનું ચલાવવાનું છે. એટલે ફેક્ટરી વાળું ચલાવવું પડે, એનો શેઠ હોય, નોકરો હોય, ત્યાં બધા કારીગરો હોય, કામદારો હોય, હોલસેલર હોય, રિટેલર હોય, બધાનું ચલાવવું પડે ને. કે ગ્લાસ તૂટે તો આપણે નવો લાવીએ જ નહીં. બરાબર. તો કે આ વ્યવસ્થિત શક્તિ આ બધું કરે છે. એટલે આપણે શું ફિટ થઈ ગયું કે હવે વ્યવસ્થિત કરાવે છે. એટલે અત્યાર સુધી જે હતું કે હું કરું છું, તો કે હવે હું તેની અસલ જગ્યાએ બેસી ગયો. હું તો શુદ્ધાત્મા, ને શુદ્ધાત્મા સંપૂર્ણ અકર્તા. તો પછી હવે આ કરશે કોણ? હવે આ શાંતિદાનું ચલાવી કોણ લેશે? તો કે આ વ્યવસ્થિત શક્તિ ચલાવી લેશે. એટલે આ જે કરતાપણાનું ભાન ઉડી ગયું ને, કરતાપણાનું ભાન જે ફ્રેક્ચર થયું, એને લઈને હવે તમને ચિંતાઓ થતી બંધ થઈ ગઈ. વ્યવસ્થિત ને કરતા કયા એટલે શું થયું? આપણે કરતા રહ્યા નહીં. તો કે ચિંતાઓ બંધ થઈ ગઈ, પણ હજી વ્યવહારનું એ ડેવલપમેન્ટ નથી લાવ્યા. એટલે કઈક એવા સંજોગો ભેગા થાય ત્યારે આનું કઈ રીતે સોલ્યુશન લાવવું, કઈ રીતે ઉકેલ લાવવો એ સમજાય નહીં. એટલે એટલા વખત પૂરતું સફોકેશન. હા. અને સફોકેશન કેવું હોય? ચિંતા હોય ને કન્ટિન્યુઅસ હોય, નોન સ્ટોપ હોય. ચિંતા એક ધારી થયા કરતી. બરાબર. હા. અને આ સફોકેશન તમને સંજોગ હોય ત્યાં સુધી સફોકેશન થાય ને પછી એ સંજોગ પતી ગયો એટલે પાછા આનંદમાં આવી ગયો. હા. બરાબર. સમજાય? એટલે તમે જે બોલ્યા કે છતાં હજી ચિંતા થાય, તો કે ચિંતા નથી, એ સફોકેશન છે. ચિંતા કરવા માટે તો અહંકાર જોઈએ કે હું શાંતિલાલ છું, એમ હું શાંતિ દાદા છું, એ અહંકાર હોય ને હું છું, ત્યારે ચિંતા થાય. ચિંતાનો આધાર જ અહંકાર છે. હવે એ અહંકાર આખે આખો ઉડાડી મૂક્યો. એટલે આમ જોવા જઈએ તો તમારે ચિંતા કરવી હોય તો એ ના થાય એવી દશામાં તમને મૂક્યા. તો પછી કે આ છે શું? તો કે આ બધું સફોકેશન. બરાબર. સફોકેશન ટેમ્પરરી ને ચિંતા એક કન્ટિન્યુઅસ હોય. બરાબર? એટલે આપણે જ્યારે મૂંઝવણમાં મુકાઈએ, સમજાય છે? હા, સંભળાય છે. બોલો. હા, બોલો. ચાલો, અવાજ બંધ થઈ ગયો. હવે અવાજ આવ્યો. હેલો હેલો. શું થયું? આગળ લઈએ. શાંતિનો અવાજ નથી આવતો. હા, લો આગળ. ચાલો. દિનેશભાઈ, સુમિત્રાબેન અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ ભરતાનંદી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદી. હમણાં વ્યવસ્થિત ની વાત કરી તો આજે બધું એવું જ થયું કે પેલા જ્યુસ ઢોળાઈ ગયું, આંગળી વાગી ફ્રીજમાં, પછી દૂધ મૂક્યું હતું એ ઉભરાઈ ગયું, પેલી કોદરી મૂકી હતી એ ઉભરાઈ ગઈ, પછી નાની ડબ્બી મસાલાની લીધી તો એ પણ પડી ગઈ. એટલે હમણાં આજે વ્યવસ્થિત નીકળ્યું તો મને એવું થયું કે આ નિષ્કાળજી રાખી એટલે એવું થયું કે પછી મારે વ્યવસ્થિત સમજવાનું. હા, પણ તમને ખબર પડે ને સુમિત્રાબેન કે સુમિત્રાબેનની કાળજી હતી કે નથી. સમજ્યા? વ્યવસ્થિત કેવું છે કે તમે લાખ કાળજી રાખો ને તો એ કેવું થાય, ધક્કો વાગી જાય.
બરાબર. ખ્યાલ આવે? હમ એટલે સુમિત્રાબેન નિષ્કાળજી વાળો ભાગ હોય તો આપણે એને કહેવાનું કે ભાઈ હવે આવું ના ચાલે, થોડી કાળજી રાખો, થોડું જ્યાં ચિત્ત એક જગ્યાએ રાખો કે, અને પાછું અંદર સમજવાનું ખરું કે આ થઈ ગયા પછી વ્યવસ્થિત. હા, એટલે મેં કીધું આમાં નિષ્કાળજી ગણવી કે હું ગણું એમ કે એ તો વ્યવસ્થિત તમને એમ. તમને જ ખબર પડે ને, તમને જ ખબર પડે કે તમારી નિષ્કાળજી હતી કે નથી. ઈરાદાપૂર્વક નું નહીં. એવું નહીં, ઈરાદાપૂર્વક નહીં, પણ આપણી કાળજી કેટલી હતી ખબર ના પડે આપણને. હા હા, ના એટલે બીજા કામમાં પાછી પરોવાયેલી હતી એટલે પછી આપણને એવું બીજા થયું. કામમાં પરવાલે તમારું ચિત્ત જતું રહ્યું ને આમ. હા હા આમ તમે રોજ કામ કરતા હો તો દૂધ મૂક્યું હોય ને બીજું કામ કરો તો ધ્યાનમાં હોય કે ના કે આ દૂધ ગરમ કરવા મૂક્યું છે. હા એટલે બરાબર. નિષ્કાળજી ના હોવી જોઈએ. અને બીજી બાજુ આ થઈ ગયું એટલે હવે વ્યવસ્થિત. એટલે વ્યવસ્થિત સમજીએ, પણ પાછું આપણે સુમિત્રાબેનને કેવું કે ભાઈ આ બીજી વાતમાં ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. આવી નિષ્કાળજી ચાલે નહીં. બરાબર. અને બીજાથી થયું હોય ત્યાં આપણે વ્યવસ્થિત સમજવાનું. અહીંયા આપણે વ્યવસ્થિત કરીને સ્વીકારીએ છીએ, પણ પાછું આ ફાઇલ નંબર 1 ને કહેવું તો પડે જ. કેવું પડે. હા હા, થોડી કાળજી રાખવાની. એને ચેતવવા પડે ને હા હા કેવું પડે. કે ભાઈ આવું ને આવું ના ચાલે, પછી બીજી ફાઇલો બૂમો પાડશે. અને બીજી ફાઇલ બૂમો પાડશે ત્યારે તમને નહીં ગમે. બીજી ફાઇલ તો હવે કશું કહેતા જ નથી, ગમે તેટલું ઢોળફોડ થાય, ગેસ હા વહી ભાઈ, એ જાય. બરાબર છે, એ બરાબર છે. એટલે એનો મતલબ એવો નહીં કે નિષ્કાળજી રાખવી એમ. પાછું એવું કહું એને સુમિત્રાને. બરાબર છે. એ તો અમારી ફાઇલ બહુ હવે એ થઈ ગયા છે, કશું બોલતા જ નથી, કહેતા જ નથી, કઈ બી થાય તોય એવું છે. એટલે મને અંદરથી આવું થયું એટલે પૂછ્યું. ના, એ તો તમારી પુણ્ય છે કે ફાઇલ આટલી સારી છે, આટલી જાગૃત છે, કશું કહેતા નથી. ના બહુ સારું પણ છે. આપણે પ્રગતિ કરવી છે ને. હા, એટલે આને કેવું પડે છે, એ નથી બોલતા એટલે એટલે કેવું તમારે તો માનતા રાખવાની કે આ ફાઇલ થોડી બૂમો પાડે, કચકચ કરે, ખખડાવે, ગુસ્સો કરે, એવી માનતા રાખવી આપણે. એવું કરતા જ હતા, પણ આ તો બધું આમાં આવ્યા પછી બધું બંધ થઈ ગયું. હા હા, તો એ બધું કરતા જ હતા તો એમને સત્સંગમાં ના આવવા દેતા. સુમિત્રાબેન, હવે એમને વ્યવસ્થિત જ સમજે છે કે તું જાણી સુમિત્રાબેન, જોઈને હા, કરતી નથી. એટલે શું કહો છો, એમને સત્સંગમાં ના આવવા દેતા, નહીં તો તમારો પ્રોગ્રેસ નહીં થાય. એ મને એવું કે મેં હમણાં એમને પૂછ્યું આવા અનુકૂળ સંજોગો આવે ને એટલે આપણને જાગૃતિમાં થોડા કાચા પડીએ. હા, એટલે મેં એમને પૂછ્યું તા કે તે જાણી જોઈને તો નથી કર્યું ને બધું એમ. વ્યવસ્થિત જ એમને મને એવું કહ્યું, મેં એમને પૂછ્યું. એમની વાત 100% સાચી છે. પણ આપણે તમારે હવે સંપૂર્ણ જાગૃત થવાનું છે. એટલે તમારે ભાઈ આ સુમિત્રાબેન કેવું પડે ને. હા, એટલે જ ને કે ભાઈ તમે થોડું ધ્યાન રાખો કે આવું ના ચાલે. ભલે કોઈ કહેતું નથી, પણ કે મોક્ષના દરવાજા ક્યારે ખુલશે, ઓલરાઉન્ડ જાગૃત થાય ને ત્યારે. હા હા, એ વાત બરાબર. એટલે જ મેં પૂછ્યું, એમને મને કશું કહ્યું નહીં ને. હા, ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો દીપકાનંદજી, પૂર્ણ છે. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતજી ત્રિમંત્ર બોલાવજો. દિનેશભાઈ, સુમિત્રાબેન ફોલો કરજો. હા, જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપણાસણો, સવ્વ પાવપણાસણો,
મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણં ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. પદ્મં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.